शैलेश जी। नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंतानम नमो अरियंतानम नमो सिद्धानम सिद्धानम नमो आयरियानम नमो आयर्यानम नमो वज्जायानम नमो उच्चायानम नमो लोये सवसाहुनम नमो लोये सवसाओनम एसो पंचनमुक्कारो एसो पंच नमुकारो सव पावपनासनो सव पावपणासनो मंगलानंच सौवेसिम मंगलानम च सवेस पद्मं हवै मंगलम्। पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થ ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, આપની કૃપા આશીષો અમારી પર એવી વર્તો કે જેથી આપની પરશદાની વાતાવરણનો અનુભવ અમને સૌને અહીં થાય। હે દાદા ભગવાન પરમાત્મા, આપનું અખંડ સાનિધ્ય, આપની અખંડ હાજરી, આપનું અખંડ નિધિધ્યાસન અમને નિરંતર અનુભવમાં રહો। ભગવાન અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો। હું મન વચન કાયાથી મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું। તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। હું વિશુદ્ધાત્મા છું। હું વિશુદ્ધ આત્મા છું। પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું। પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું। હું વિજ્ઞાન સ્વરૂપ છું। હું વિજ્ઞાન સ્વરૂપ છું। હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું। હું ચૈતન્ય ઘન સ્વરૂપ શુદ્ધ આત્મા છું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ચાલો મહાત્માઓ, આપણો શુદ્ધ ઉપયોગનો સ્વશુદ્ધાત્મા સ્વભાવમાં આપણે બેસી ગયા। આઈલેખ પરમ વિનય અને લઘુભાવે દાદાજીના શરણોમાં, સિમંદર સ્વામીના શરણોમાં સત્સંગ સ્વાધ્યાય અર્થે બેસી ગઈ અને આપણે એમને તાર જોડ્યો કે આપના અંતરાશય અનુસાર આપનો જેવો અનુભવ વર્તે છે તેવો જ અનુભવ, તેવો જ વિતરાગ વિજ્ઞાન પ્રકાશ અમારી અંદર વર્તાવો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ આવ્યા છે, હું પદ એના પર મૂકું છું। ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી। સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી। સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી।
સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. આવેલા કોઈ કાયમ ન રહી શકે, આવેલા કોઈ કાયમ ના રહી શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે, આવેલા કોઈ કાયમ ન રહી શકે, આવેલા કોઈ કાયમ ના રહી શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે, સમય તો રવાના થવાના, સમયે તો રવાના થવાના, અહીંનું અહીંયા છોડીને જવાના, અહીંનું અહીંયા છોડીને જવાના. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. સંસાર એક માયાની જડ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. દુનિયામાં કોઈનું કોઈ નથી, દુનિયામાં કોઈનું કોઈ નથી, આત્મા વિના સગલું કોઈ નથી, આત્મા વિના સગલું કોઈ નથી, વારા ફરતી રવાના થવાના, વારા ફરતી રવાના થવાના, અહીંનું ઘર મૂકીને જવાના, અહીંનું ઘર મૂકીને જવાના. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. સંસાર એક માયાની જડ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. હેળો ભેળો કાયમ ન રહી શકે, ભેડો ભેડો કાયમ ના રહી શકે, ધાર્યું કામ કાયમ ન થઈ શકે, ધાર્યું કામ કાયમ ના થઈ શકે, ધાર્યું કામ કાયમ ન થઈ શકે, ધાર્યું કામ કાયમ ના થઈ શકે, તારું મારું કરીને મરવાના, તારું મારું કરીને મરવાના, ગૂંચ સાથે લઈ મરવાના, ભૂત સાથે લઈ મરવાના. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. ચાંદો ક્યારે ઉગે ન કહી શકાય, ચાંદો ક્યારે ઉગે ના કહી શકાય, દિવસ ક્યારે આથમે ન કહી શકાય, દિવસ ક્યારે હાથમે ના કહી શકાય, ભણેલા પણ ભૂલ કરવાના, ભણેલા પણ ભૂલ કરવાના, મોક્ષ વિના નથી છૂટવાના, મોક્ષ વિના નથી છૂટવાના. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. સાચા દાદાજી, સાચા દાદાજી. સાચા દાદાજી, સાચા દાદાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમદ રાજચંદ્રજીએ એવું કીધું કે ઘરને કાજળ કોટડી કીધી, જ્યાં હાથ નાખો ને
ત્યાં મેસ લાગે એટલે ડાઘ લાગે એટલે કર્મ બંધ થાય. ડોક્ટર સાહેબ ખૂબ હસી પડ્યા. એટલે હવે આપણે જેમને પૂછીએ પછી અને પછી સાહેબ છેલ્લી લાઈન સમજાવજો. વિનંતી આપણને આ છેલ્લી લાઈન જે છે ને, 1 મિનિટ ફરી પદ લાવું છું, 1 જ મિનિટ. બહુ સરસ છે. ચાંદો ક્યારે ઉગે ના હા, ચાંદો ક્યારે ઉગે ના કહી શકાય. આ લોકો તો બધા પેલું કે ને જીઓલોજી વાળા કે આ બધા એસ્ટ્રોનોમી વાળા તો કહે છે કે they predict the rising time of the sun અને setting time of the sun and moon. તો એપ્રોક્સિમેટલી હા નિયર અબાઉટ. શૈલેષ આનંદજી. જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાને એટલું મોટું આશ્ચર્ય કર્યું છે કે જે પરંપરાગત માન્યતાઓ કે સંસાર એક માયાની જાળ છે અને આ બધું જે લખ્યું વાત સાચી છે, પણ દાદા ભગવાને આપણને એવો જાદુ કરી દીધો અને દ્રષ્ટિ એવી ફેરવી નાખી કે સંસાર કાંઈ નડતો નથી, સમજણ અને અજ્ઞાન હતું એમાં જ મુક્ત કરાવી દીધા. એટલું જ નહીં, પણ દાદા ખુમારીથી ગેરંટીથી કહેતા હતા, મારી આ બધા દ્રષ્ટિ પામેલા મહાત્માઓનો સંસાર એટલે ઘર સ્વર્ગ થઈ ગયા છે. શું થઈ ગયા છે? અને પૂછતા બધાને ટેસ્ટિમોની કે ભાઈ તમારા ઘર સ્વર્ગ થઈ ગયા? તો કે હા. અને પછી પાછું દાદાએ કહ્યું કે હવે આ ઘરમાં રહીને જ અંદરથી મુક્ત ભાવે આ ઉપયોગપૂર્વક અને આ જ ફાઇલોનો સંભાવથી નિકાલ કરીને ચાલ્યા જાઓ. ઘર જ છોડાવશે તમને. શું કરાવશે? હા, એક વસ્તુ તો કે મહાત્માઓએ જાગૃતિ રાખવાની, કારણ કે આ જ થોડીક ફાઇલોથી જે બંધાયેલા છીએ આપણે, ત્યાંથી જ આપણે મુક્ત થવાનું છે. એટલે હવે તો પસાર કરીને દાદાએ આપણને ઉપર મૂકી દીધા, પણ એટલું ચોક્કસ કહ્યું કે હવે તારે ઘર જીતવાનું છે, જગત જીતવાની જરૂર નથી. કે આ મારું વિજ્ઞાન મેં તને સુખ્યો કરી દીધો, અંદરથી પાર વગરનો આનંદ આપી દીધો, અને પાછી આ મારી 5 આજ્ઞા મહાવીરના જેવી નિર્લેપ દશામાં રાખે એવી છે, તો તું એમાંથી પસાર થઈ અને આ ઘરની ફાઇલોને જીતી લે. એટલે આપણે થર્મોમીટર, અમે તો ડોક્ટર એટલે તાવ માપીએ, પેરામીટર્સ જોઈએ, વાઇટલ્સ જોઈએ, તો આપણે જોવાનું કે ભાઈ મારી ઘરની ફાઇલો મારા નિમિત્તે આનંદમાં છે, એનું દિલ મારા માટે પ્રેમ અને સંતોષ અનુભવે છે. ફરિયાદ તો હોવી જ ના જોઈએ. ફરિયાદનો તબક્કો તો ક્યારનોય પસાર થઈ ગયો. અને હવે જો ફરિયાદ હોય તો ફાઇલ એકને ઉપવાસ કરાવવો પડે આપણે. વિભૂતિબેન, વાત સાચી કે ખોટી? ભલે તમે મ્યુટ છો, પણ એ તો મોઢા પરથી સમજાય કે ફાઇલ એકને કહી દેવાનું કે હવે જો ફરિયાદ થઈ તારા માટે કોઈ, તો તને ઉપવાસ કરાવીશું, એકાંશનું કરાવીશ. દાદા ભગવાન આપતા પુત્ર પાસે કરાવડાયું છે આ બધું, કે જો ફરિયાદ થાય તો ઠપકો અપાવડાયો છે, જમણા ગાલે થાપટે ભરાઈ છે. અને ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એવું છે કે શુદ્ધાત્મા તો બનાવી દીધા, અને પોતે કે છે ને, જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે, ચડે નહીં ચાક તેઓ અનેકોને ઠારે. પ્રેમ સ્વરૂપ દાદા ખુમારી જો સહેજે. તો આપણને મળ્યું છે તો આ ફાઇલ એકથી તો જ્યાં જાય ઘર, પહેલું આપણી ઘરની ફાઇલો જીતાય. નો ક્લેમ. નો ક્લેમ તો હું તો કહું છું એ સ્ટેશને પસાર થઈ ગયું. હવે તો પ્રેમ સ્વરૂપનું સ્ટેશન હોવું જોઈએ. અને પછી જ્યાં જઈએ તો આપણું ઘર. એટલે ભણેલા પણ ભૂલ કરવાના, મોક્ષ વિના નથી છૂટવાના. વાત સાચી, પણ એ સંસારાનુગામી જે વૃત્તિઓ હતી, જે દાદાએ ફેરવીને અંદર લાવી દીધી. હવે તો દાદાના જ્ઞાનવાળા ભૂલ નહીં કરવાના, કારણ કે મોક્ષે જ જવાના. પણ કઈ ભૂલ કરવાના? તો કે આ પ્રકૃતિની જે ભૂલો બાકી રહી છે એ બધી ભૂલોમાંથી આપણે નીકળી જઈએ અને આ રીતે થઈ જઈએ, એવું દીપકાનંદજી મને સમજાય. એટલે જે 24 તીર્થંકરોના સમયની ચાલી આવતી ભાષા હતી એ રહી ખરી સંજોગ, પણ દાદાએ 180 ડિગ્રી ફેરવી નાખ્યું. કષ્ટદાયક મોક્ષને આનંદદાયક કરી નાખ્યો. ઘરને છૂટવાની જગ્યા લેબોરેટરી કરી દીધી મારી. અને અહીંથી જ આખું દાદા કહે છે ને, ટેસ્ટેડ થવું પડશે. અનુભવ વિજ્ઞાન લઈને કે નીકળી જાઓ.
સરસ. દાદા ભગવાને કીધેલું કે ઘર જ આપણી યુનિવર્સિટી છે. જી એકદમ. બહુ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ચાલો કૃષ્ણાબેન કેનેડાથી શું કે છે બોલો. કૃષ્ણાબેન અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ શૈલેષ કાકા. જય સચ્ચિદાનંદ. મને છે ને મોહ બહુ થયા કરે, એટલે કોઈક વસ્તુ જોઈએ ને તો એવું થાય કે લેવી છે લેવી છે, પછી અંદરથી કૃષ્ણને ટકોર થાય કે કૃષ્ણ એ મોહ છે, તારે અત્યારે જરૂર નથી તો શું કરવા માંડે છે, તો પછી છોડી દઉં. ફરી પાછું એ સામે આવે તો ફરી પાછું જોવાય છે, તો એની માટે શું કરવાનું? ગુડ. ચાલો વાત કરીએ. પણ પહેલા પેલી આગળ વાત ગમી કે નહીં? આપણે જે દાદાની કૃપાથી થઈ તે કૃષ્ણથી એ તો બધા ઘરમાં હા, બધી થઈ ગયું. બધા રાજી. એટલે આપણે અડધો જંગ જીતી ગયા. શું થઈ ગયું? જીતી ગયા. બહુ ચોખ્ખું કહ્યું છે કે મિશ્ર ચેતન ફાઇલોને સંભાળજો. બાકી જડ ફાઇલો બહુ ક્લેમ માંડશે નહીં. એક સાડી વધારે લાવ્યા કે ઓછી લાવ્યા, બીજી વાર નહીં લાવો તો સાડી બૂમ નહીં પાડે કે મને કેમ ના લીધી. પણ બરાબર. જીવતી ફાઇલો, જેને આપણે વ્યવહારની ભાષામાં જીવતી કહીએ છીએ, દાદાની ભાષામાં તો નિશ્ચેતન ચેતન છે, એની બૂમ ના હોવી જોઈએ. એને સંતોષ આનંદ હોવો જોઈએ. છાયડો મળવો જોઈએ. આપણાથી શું થવું જોઈએ? છાયડા ને આપણે બધા છાયડો કેવો હોય? હા, બધી રીતે એને આપણાથી આનંદ, પ્રેમ, હૂંફ, છાયડો, એ પ્રાકૃતિક ભાષાની વાત છે. હવે મોહની વાત કરી તો આપણે કૃષ્ણને ઓળખી ગયા ને, કૃષ્ણની પ્રકૃતિને, કે કૃષ્ણ પ્રકૃતિમાં શું ભરી લાયા છે. એટલે દાદા પ્રકૃતિને ઓળખે ત્યાંથી આપણે છૂટા પડ્યા, પુરુષ થવા માંડ્યા. પછી પ્રકૃતિ પર આપણી નજર રહી કે કૃષ્ણ પુણ્ય બધું આમાં જ વાપરી કાઢવું છે કે કેમ છે. તો ચારિત્ર મોહનાથી ડરવાની જરૂર નથી, પણ સંભાવથી નિકાલ. બહાર તો બધાનો સંભાવથી નિકાલ થઈ જશે સહેલાઈથી, વાંધો નહીં આવે બહુ, તો એમ કઉ છું. પણ આ ફાઇલ નો સમભાવથી નિકાલ એટલે શું? તો કે ફાઇલ એક જે કંઈ પણ માલ ભરી લાવી છે જુદા જુદા ખૂણામાં, તમે એક ખૂણાની વાત કરી ચારિત્ર મોહની, એવી રીતે ઘણા બધા ખૂણા છે. એને હું જોઈ જાણીને જ્ઞાને કરીને એનો સમભાવથી નિકાલ કરું કે જેથી કરીને એને હેરાનગતિ નહીં ને મને આનંદમાં રહેવા દે, મુક્ત રહેવા દે. શું રહેવા દે? એટલે આપણે કૃષ્ણ વાત કરવાની કે કૃષ્ણ, આ તારો ચારિત્ર મોહ તને પરવશ કરે છે કે સ્વતંત્ર કરે છે? કૃષ્ણ કે હારો પરવશ કરે છે, ચિત્તને તો બાંધી દીધું તા. શું થયું? દાદા ભગવાન દાખલો આપતા હતા એકવાર કે રાત્રે 10:30-11 વાગે મામાની પોળના ઓટલે બેઠા હતા અમે, અને એક 80 કિલોનું ધોકડું હમણાં પડી જાય એટલું ઝડપથી દોડતું દોડતું જતું હતું. દાદા ધોકડું એટલે માણસને ધોકડું એમના જ્ઞાનમાં કહેતા હતા. આપણે હમણાં પડ્યો કે હમણાં પડશે, રાત્રે 10:30-11 ક્યાં કોણ દોડાવે છે એને? પાછળ તો કોઈ પડ્યું નથી કે. ધીમે રહીને પૂછ્યું તો કે જલેબી લેવા જતો તો દુકાન બંધ થઈ જાય ને, કે છે સરસ જીતી ગયો તો જલેબી દુકાન બંધ થઈ જાય તો જલેબી ના મળે. દાદા કે એક આટલી જલેબી 80 કિલોના ધોકડાને કેવું દોડાયું કે છે. આ દાદાનું ઓબ્ઝર્વેશન હતું. શું હતું? એટલે આપણે કૃષ્ણને કહેવાનું કે કૃષ્ણ આ એક આ વસ્તુ તને કેવી ઊંચી નીચી કરે, તને ગમે? આ કે ના ગમે ને, તો કે બસ જ્ઞાતા દ્રષ્ટા છું. મોહની અનેક પ્રકારની હોવાથી હું અનંત સુખનું ધામ છું. એ ડોલર ખર્ચીને ઊંચા નીચા થઈને સુખ લેવું એના કરતા હું અનંત સુખનું ધામ છું. 5 વાર બોલું નહીં કે કૃષ્ણ મોહની અનેક પ્રકારની હોવાથી હું અનંત સુખનું ધામ છું. શું છે? પછી કૃષ્ણને સમજાઈએ કે કૃષ્ણ તારું પુણ્ય હાચવી રાખીશ, બીજે વાપરીશ તો પુણ્ય એટલે ડોલરે આવી ગયા. પુણ્ય એટલે આપણને પ્રાપ્ત થતી બધી પોઝિટિવ વસ્તુઓ જે આપણા બુદ્ધિ એ પ્રમાણે આપણે વાપરીએ છીએ, વ્યવહારમાં વાપરીએ, સત્સંગમાં વાપરીએ, અને જ્યાં વાપરવી હોય ત્યાં વપરાય. તો કે તારે એમાં વાપરી કાઢવું છે કે કઈ સારા રસ્તે? એટલે કૃષ્ણ તરત કહેશે કે ના, આપણે સારા રસ્તે વાપરવું છે, તો પછી કઈક આપણે બીજે કામમાં સારે વાપરો ને એમ વાળી લેવું. શું કરવું? વાળી લેવું. બાળક જેવું છે, ચિત્ત બાળક જેવું છે, એને રોકવાથી ને એના સામા થવાથી ના કામ થાય. દાદા કે અમે અટાઈ પટાઈને ચોકલેટ આપીને કામ લઈએ, એટલે કે અમે સમજાવીને વાળી લઈએ એને. અને વિજ્ઞાન છે છતાં પણ કોક વાર પછી લઈ જાય તો અપાવું અને એને કેવું શું મજા આવી તને, ચાલ બીજી વાર. બરાબર. છેલ્લો ઉપાય 15 મિનિટ કે અડધો કલાકના સામાયિકમાં મૂકી દેવું કે હે દાદા ભગવાન, આપ મારી સાથે બિરાજમાન રહો. મન વચન કાયથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, મને શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને
આ નામધારી ફાઇલ એક એટલે કે કૃષ્ણની અંદર રહેલો સર્વ પ્રકારનો ચારિત્ર મોહ જે ક્ષણે ક્ષણે ઉદયમાન થાય છે અથવા વખતે વખત ઉદયમાન થાય છે એને જોવા જાણવાની અને વિજ્ઞાને કરીને એનો નિકાલ કરવાની શક્તિ આપો. આવું 15 મિનિટ કરી તો જોજે. એ બધું જતું રહેશે, પણ એના માટે આપણે આપણો સ્વભાવ ફોરવવો પડે. શું ફોરવવું પડે? આત્મવીર્ય ફોરવ્યું કહેવાય છે ને દાદાની ભાષામાં. પુરુષાર્થ એટલે પોતાનું આત્મવીર્ય એટલે કે આત્માનો સ્વભાવ આપણે વધારે પ્રબળ કરીએ સામાયિકમાં, અને પેલાને જોઈએ તો એ તો પૂતગલ છે દાદા કહે છે, તો નાન્યતર જાતિનું છે, મરેલા વાઘની પૂંછડી જેવું છે, પણ બરાબર. એમાં મૂકીને આપણે સ્વાધ્યાયથી શીખી જવું પડે તોય આપણને ઢસેડી જાય નહીં. તે ચિત્ત ખેંચાય અને આપણે હો ખેંચાઈ જઈએ. શું થઈ જઈએ? ખેંચાઈ જઈએ. શીખવી પડે કે એ ભલે ખેંચાતું તો શુદ્ધાત્મા તરત છૂટો પડી જતા જો આવડે, જેને અંતઃસ્કરણથી છૂટું પડી જતા આવડ્યું તેને તરત મોક્ષનો અનુભવ અંદર જ થાય. કવિરાજે લખ્યું કે ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય, પલ સમય મોક્ષ અહીં જ જણાય. પૂર્વાત્મા છે સ્થૂલ મન ભૂલામણા ભૂત ફંદ. આ આગળનું બધું ભરેલો માલ જે નીકળે છે એ ભૂત એટલે ભૂળું છે, ફાઇલ છે. એને દર્શન એટલે જોવાયું, જાણ્યું એટલે તરત છૂટો પડી જવું. જેવા છૂટા પડી જવું એટલો બધો આનંદ અને હળવાશ આવશે. ઓહો, એટલે લડવાની જરૂર નથી. વિજ્ઞાન શીખી જાઓ. 1 2 3 4 જેટલા સ્ટેપ્સ મેં 3 4 કહ્યા, છૂટા પડશો એટલે. અને જેટલું કૃષ્ણના ચારિત્રમાંથી છૂટું પડીને જોતા આવડી એટલી બધી શક્તિ અને આનંદ ઉત્પન્ન થશે. કૃષ્ણની પ્રકૃતિ સ્ત્રી છે પણ આપણે પુરુષ થઈ ગયા. ઓકે, ઓકે, હા, સમજાઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. આપણે દાદાશ્રીનું મન રાજેશ્રી મન હતું, જી. અને એમનું મન બહુ નોબિલિટી વાળું હતું. આપણા દાદા ભગવાનનું મન જી, જી. એ એવું જરા થોડુંક દાખલો આપીને કહો ને જરા એમનું ઓકે, ઉદાહરણ. એટલે એમનો જ પ્રસંગ દાદા ભગવાનનો એ રાજેશ્રી મન એ જરા કહો ને. ભગવાન એમણે મનનું બે વાત કરું છું, એમનું જીવનની વાત કરું ને મનનું જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે એની પણ વાત કરું. હાજી હાજી. દાદા ભગવાન પોતે આખું જીવન એમ પટેલ કેવી રીતે? તો કે પોતાના માટે ઇકોનોમિકલ એટલે કે પોતાની એમ પટેલની જીવન જરૂરિયાતો માટે ખૂબ કરકસરથી રહ્યા. એ કરકસર એટલે કેવી? તો કે 4 જોડી કપડાથી 5મી કોઈએ આપી તો પણ લીધી નહીં. કરેલું, લોકોએ વિનંતીઓ કરેલી, હાથ જોડેલું, બધું કરેલું, પણ દાદા લે, વિધિ કરે, પ્રાર્થના કરીને પાછું આપી દે. અમેરિકામાં લોકોએ બહુ આપ્યું કે દાદા ગાડી લઈ જાઓ, છેવટે તમારી પાસે અહીંયા સત્સંગ કરવા ગાડી નથી, 82 ની વાત કરું છું, તો તમને સત્સંગમાં કામ લાગશે. માત્ર પાકા ને ભાવના સાચી, આવા ભાવના વાળા હોય બી નહીં. એક્ઝેક્ટ. પણ દાદા ભગવાન પોતાનું વિજ્ઞાન જાણતા હતા એટલે કે છે ભાઈ હું એને લઈ જાઉં તો પાછો ડ્રાઈવર લાવવો પડે, એને ક્યાં તબેલામાં બાંધું, ડ્રાઈવરની સંભાળ, મને આ બધું પોસાય, જંજાળ પોસાય નહીં. આ એમની પોતાના જીવનની વાત, પોતાના માટેની. પારકા માટે કે છે અમે એકદમ નોબલ હતા. શું હતું? નોબલ. એમના દાખલા કેવા? તો કે ઘરમાં હીરાબાને વાપરવા કે છે મને જેટલો કરું પગાર હોત એટલો જ આપવું, એટલે ઇકોનોમી. પણ તો તરત કહેશે એને જમાડજો, ચા પીવડાવજો, આ અરે પોતાના પૈસે સત્સંગ કરાયો, પોતાના પૈસે જાત્રા કરાઈ, જે ઘરમાં હીરાબાને માટે કરકસરથી વાપરતા હતા પોતાના ઘરમાં. પણ પારકા માટે ક્યારેય પણ એમના મનમાં વિચાર આવે કે અત્યારે મારી પાસે શું છે તો આનું કેમનું સાચું છે. અને આપણા બધાનું મન કેવું છે? તો કે પહેલા મારા માટે મૂકી દઉં ફિક્સ ડિપોઝિટ, કોરોના આવ્યો છે ને ખબર નહીં કેટલો ખર્ચ, પછી મારા 7 પેઢી માટે મૂકી દઉં, પછી એટલું છે તો આ કોઈ આવ્યા છે પણ થોડુંક વાપરું પણ થોડુંક તો રહેવા દેવું પડે ને, જરૂર પડશે. એટલે આપણું મન છત હોય તો પણ પારકા માટે અછત જેવું વર્તન કરે. શું કરે? અછત જેવું વર્તન. હાજી. કંજૂસ નાનું થઈ જાય. અને દાદાના માટે કઈ નહોતું,
કઈ વાપર્યું નહીં, રાખ્યું નહીં, પણ પારકાના માટે ભેલાડ્યું શબ્દ વાપરેલો દાદાએ. શું શબ્દ વાપરેલો? ભેલાડ્યું. એવો શબ્દ છે કે અમે બધું ભેલાડ્યું છે આખી જિંદગી કલ્યાણ, સુખ, શાંતિ અને કલ્યાણ માટે. અને એકલા સત્સંગ માટે ભેલાડ્યું છે એવું નથી. અમે ઘણી જગ્યાએ દાદાને જોયા છે. અહીંયા નિઝામપુરાની મૂંગા બેરાની સ્કૂલમાં જાય, દાદા 5,000 આપી આવે, તકલીફમાં હોય તો એને આપી આવે. તો કે અમે હંમેશા પારકાના દુઃખો લેવા બેઠા છીએ, અમે ભેલાડ્યું છે. અને છેલ્લે મારી જ હાજરીમાં વાત કરેલી, દાદા ભગવાન ચા પીતા હતા અને સહેજ ઘૂંટડો પીધો અને પછી કે છે આખી જિંદગીમાં અમારી ભાગે અમે ખાલી ઘૂંટડો જ વાપર્યો છે, બાકીની લોકોને ચા પીવડાવી દીધી. કહેવાનું કે જે અમારા હકનું હતું તે અમે તો જરાક જીવન જરૂરિયાત પૂરતું વાપરીને લોકોને ભેલાડ્યું. અને ભેલાડ્યું એનાથી લોકોનું કલ્યાણ તો થયું, પણ પોતે છૂટવાનો જો સારામાં સારો રસ્તો હોય તો ભેલાડવું. લડી શકાય એવો કોઈ સુરવીર પાકતો નથી. પાકે તો મારા દર્શન છે, હું દર્શન કરી છે ને. બીજી વાત મનનું વિજ્ઞાન. દાદાએ મનનું બહુ સુંદર વિજ્ઞાન ખુલ્લું કર્યું છે કે જેવું તમારું મન હશે એવું તમને કુદરતમાં પ્રાપ્ત થશે. મન ઝીણું હશે તો સાંકડી વસ્તુઓ, ઝીણી નાની બધી સાંકડામણ વાળી પ્રાપ્ત. રાજમાન રાજેશ્વર હશે તો વિશાળતા વાળું પ્રાપ્ત થશે. કુદરત ને એની જોડે અનુસંધાન છે. શું છે? તમારા ઓલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ છો, પણ આવું બધું આપણને સમજાય નહીં. આમાં જેટલા વૈજ્ઞાનિક સમજવાળા મહાત્માઓ બેઠા છે, ના બેઠા હોય તો દાદાને પ્રાર્થના કરજો કે આ તમારા વાક્ય ને શબ્દે જે કુદરત જોડેનું આખું વિજ્ઞાન જોડાયેલું ભરેલું પડ્યું છે એ અમારી સમજમાં આવે તો આપણું મન કદાચ એમનેમ તો નોબલ નહીં થાય, સમજે કરીને નોબલ થઈ જશે. શું થઈ જશે? નોબલ થઈ જશે. હા, અમારા ભાઈ કમલેશ આનંદજીને દાદા ભગવાન એક વાક્ય કહેતા 2 વાર કહ્યું. રૂમમાં, નાની રૂમમાં બેઠા હોય, દાદા કે પેલી બારી ખોલી નાખતો, એટલે ખોલી નાખે એટલે એકદમ પવન આવે. ક્યાંથી આવ્યો? તો કમલેશ આનંદજી કે દાદા આ બાજુ નહીં. કે ના, પેલી બારી ખોલીને જવાનો રસ્તો થયો એટલે પવન આવ્યો. એટલે શીખવાડતા હતા શું કે તમારું પારકાન માટે વપરાશે તો એવું સામે કુદરત આપશે. તે એમની પાસે કઈ ના હોય તોય આજની તારીખમાં એમનું મન એવું શું છે, નોબિલિટી વાળી જે વાત છે, ભલે સંજોગ વસ્તુ જે હોય પણ મન દાદા કે છે અમારું નોબિલિટી વાળું હોય. ઘરમાં ખીચડી હોય કે ના હોય પણ પારકો આવે તો રાજબેન રાજશ્રી થઈને બધું કરે. અને ચંદ્રકાંતભાઈ ને પણ એવા જ જોયા છે અમે. પૈસાની ખોટ અછત હોય પણ જો મહાત્મા આયા તો કોઈને ખબર ના પડે કે એમની પાસે અંદર ગજવામાં કઈ નથી પણ આટલું બધું કર્યું. એવા બહુ મહાત્માને જોયા અમે નોબિલિટી વાળા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય. સરસ સરસ સમાધાન. વ્યવહાર છે એ વ્યવહાર જીવીને જે દાખલો દીધો છે, શુદ્ધાત્મા તો દીધું જ છે, વિજ્ઞાન પણ વ્યવહાર. આપણે વ્યવહારની પણ એક વાત એમની કરીએ ને તો આપણો વ્યવહાર એટલો સુંદર થઈ જાય કે ફાઇલોનો સંભાવથી નિકાલ તો કરવો ના આપોઆપ થઈ જાય. સરસ સરસ સરસ. સાહેબ આમાં જ આવી ગયું રાજેશ્રી મન પણ. રાજમાન રાજેશ્રી એટલે શું કે પારકાના માટે ખૂબ પહોળું, કઈ સાંકડામાં ના થાય. અને પછી દાખલો આપેલો કે ક્ષત્રિયનું મન કેવું હોય કે ભાવ તો જેટલું હોય એટલું આપી દે, અને વાણિયાનું મન કેવું હોય મારા જેવાનું ગણે 4-5 નાખી સાજે 45 આપણે વાણિયા જ છીએ. આપણે બી વાણિયા જ. ખબર નથી, આ તો મારી વાત કરી મેં તમારી. હા, અમે પણ એવા જ છીએ સાહેબ. સાહેબ એવા જ છીએ. તો આપણું વાણિયાઓનું મન ઝીણું હોય. હા, ઝીણું હોય. પણ એ ફાઇલ છે, હું નથી, હું શુદ્ધાત્મા છું, પણ એને ઓળખવાનું ખરું. હાજી, હા, બરોબર. શું થાય? ઓળખવાનું છે મન. ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. હિતાભાઈ. જય સચ્ચિદાનંદજી. હા, જય સચ્ચિદાનંદ હિતાભાઈ. શુદ્ધાત્મા ભાવે વંદન. હિતાભાઈ ને સપરિવાર બધાને વ્યવહારથી સચ્ચિદાનંદ, નિશ્ચયથી શુદ્ધાત્માને વંદન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, મારે આમાં ડિફરન્સ એવો જાણવો છે. અતિન્દ્રિય સુખ, નરેન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ. જી, બહુ સરસ. થોડુંક વિસ્તારથી જરા ડિટેલમાં. જરૂર. દાદા ભગવાન આપતવાણીમાં એક દાખલો આપે છે, ભલે સ્થૂળ દાખલો છે પણ એ લઈને આપણે વિસ્તાર કરીએ. ખૂબ ઠંડી પડતી હોય
અને એક શેઠ છે ને એક સાધુ છે. તો શેઠને તો ગભરામણ થઈ જાય કે આટલી ઠંડીમાં ઓઢવાનું નથી, બહાર ગયા છે ને શું કરશું. સાધુ શું કે મુજે કુછ નહીં હમકુ કુછ નહીં. એવી રીતે ધારો કે ઇન્દ્રિય છે, ઇન્દ્રિયોને અસર થાય છે, પણ હું હમકુ નહીં કરીને એ બહાર નીકળવાની કોશિશ કરે. નિરિન્દ્રિય વાત છે. ને અતિન્દ્રિય વાળો હું શુદ્ધાત્મા છું, હું અનંત સુખનું ધામ છું, એ ઇન્દ્રિયોની પાર જઈને પોતાના સ્વભાવને જે જાણે છે. નિરિન્દ્રિયને હું ઇન્દ્રિયો સાથે છે, છૂટેલું નથી. અને અતિન્દ્રિય એટલે કે શુદ્ધાત્માનું ખ્યાલ નથી, પણ હમકુ નહીં કરીને એમાંથી એની અસરમાંથી ઓછી કરવાનો કોશિશ કરે. શું કરે? નિરિન્દ્રિય. ઇન્દ્રિયોને પડતી અસરોમાં હું નહીં, હમકુ નહીં કરીને કોશિશ કરે. મેં એક એક્ઝામ્પલ વાંચ્યું હતો કે જર્મનીમાં જે પેલો હિટલરના સમયમાં પેલા કેમ્પમાં લોકોને મારી નાખતા હતા ને બધું થતું હતું, એમાં આ પ્રકારના અનુભવોનું વર્ણન ક્યાંક કરેલું કે જે લોકોને થયું કે હવે મારું શું, મને શું, એ એમને બધા અદમુઆ થઈ ગયા. પેલો કે છે એ થવાનું છે તે થશે, હું તો કઈ તો થોડું રહ્યું. અને આપણે તો હું શુદ્ધાત્મા છું, સામો છેડો છે આપણી પાસે, હું તો અનંત સુખનું ધામ છું, અવ્યાબાદ સ્વરૂપ એવો હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. તો આપણને તો આપણે પેલે ત્યાં નતા ગયા, બેમ્ફ ને ક્યાં ગયા હતા, પણ અંદર પ્રયોગ મૂકેલો કે આ સુખ એ શૈલેષ તું મજા કર, પણ હું નથી આમાં. હું તો પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, ચૈતન્ય ઘન સ્વરૂપ છું, તને જોનારો ને જાણનારો છું. ઇન્દ્રિયો સુખમાં હોય કે ઇન્દ્રિયો સુખમાં ના હોય, એ હોસ્પિટલના ખાટલે પડેલી હોય કે બેમ્ફના પાળમાં મજા કરતી હોય, પણ હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. અતિન્દ્રિય સુખ કયું? કારણ કે આપણે એનો ઉપભોગ નથી કરી રહ્યા, ફાઇલ એક કરતી હોય. એટલે આપતવાણીમાં આવ્યું કે હું નિરંતર સ્વસત્તામાં રહીને સ્વસત્તાનો જ ઉપભોગ કરું અને પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું. અત્યારે તમારે પુણ્ય યોગ છે કેનેડામાં, મજા કરો. એ હિતાભાઈ ભલે ને કરે, હિતાભાઈ કરો તમે, સહેજા સહેજ જે પ્રાપ્ત થયું છે સંજોગ ભોગવો, પણ હું તો શુદ્ધાત્મા છું. શું છે? નામ છું. જો ગમતા સાતા વેદનીયના સંજોગોમાં હિતાભાઈ ઇન્દ્રિય સુખમાં તન્મય એટલે શુદ્ધાત્મા સ્વભાવે ઇન્દ્રિય સુખમાં તન્મય નહીં થાય, તો પ્રતિકૂળ લાગતા સંજોગોમાં પણ છૂટાપણું સરસ રહેશે, અથવા પોતાના સુખનો અનુભવ કરી શકશે. હવે અહીંયા મહાત્માઓની કસોટી છે, કારણ કે બોલે ખરા કે હું શુદ્ધાત્મા છું, અતિન્દ્રિય સુખ પણ રહેવાતું નથી. હા, કેમ? તો કે હજી આ ફાઇલ સ્વાદ શોધે છે. એટલે દાદા કે છે સાતાશીલ્યા થઈ ગયા. શું થઈ ગયું? અરે આવે ને તે પેલા દાદા 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 ત્રિમંત્ર અસીમ જય. એટલે પણ શું કરવા બોલું છું? તો કે આ રિલેટિવ દુઃખને કાઢવા. અરે દુઃખ તો આવ્યું જ નથી હજી. તો કે રિલેટિવ સુખ જળવાય રહે એટલા માટે. તે વખતે કયા યોગમાં હોય છે? તો કે આ પરસત્તા વાળું સાતામાં તન્મય અને નરીન્દ્ર સુખ એટલે તો અતિન્દ્રિયપણું પદ પ્રાપ્ત હોવા છતાં આપણે અતિન્દ્રિય સુખના ભોગવટામાં નથી મજા લેતા. આપણે તો ફાઇલ એકના સાતામાં, એના આધારમાં, એના અવલંબનોમાં છીએ. શું છે? અથવા તો અસાતામાં. અમે એકલા જ નિરાલંબી છીએ, બધું જ હોય. અને તમે વિચાર તો કરો, તીર્થંકરોનું સુખ શું ના હોય. એટલે દાદા કે અમને મનમાં વિચાર આવે પહેલા વસ્તુ સામે આવીને પડી હોય, બધું જ નિરંતર આવે, બધું સામે આવીને પડે. પણ એમ પટેલ પણ સંયમમાં રહે અને અમે તો પરમાનંદમાં. એમ પટેલને કેમ સંયમમાં રાખેલા? 4 જોડી કપડાથી 5મું કેમ નહીં? તમે કહેશો તો આગળનું લઈને આવેલા, અને અમે તો આગળનું આવું લઈને આવ્યા છીએ. એ પોલ મારવાની વાત નથી, વિજ્ઞાન છે એની પાછળ. દાદાએ કહ્યું કે અમારું અનંત અવતારથી કેળવાયેલું મન, અમને વસ્તુની એ નથી, પણ કેળવાયેલું મન બગડી જાય એ અમને પોસાય નહીં. ને એકવાર ઢીલું પડ્યું ને તો 2-4 વાર પછી તો તમારું ખબર લઈ નાખે આપણે. દે નહીં. ઉલટાનું દાદાએ ત્યાં સુધી કહ્યું કે અમે તો સાલ થોડીક પગથી ટૂંકી રાખીએ, પગ થોડા ખુલ્લા રાખીએ કે જરાક ઠંડી લાગે ને ઊંઘ ઉડી જાય તો જાગ્રત રહેવાય. અને આપણે 2 બ્લેન્કેટ ને ઉપરથી તો ઠંડી હોય તો હીટિંગ થાય ને ગરમી હોય તો કુલિંગ થાય, એવું સરસ પેક કરીને બંધ કરીને સુઈ જઈએ કે સૂર્યનારાયણ દેવ આયા હોય તો એ ખબર ના પડે. ઉઠે 10 વાગી ગયા, કઈ વાંધો નહીં, આજે જોવાનું નથી, તારી ભલી થાય. આ અતિન્દ્રિય સુખ વાળા બધા આપણે. શું છે? અતિન્દ્રિય સુખ વાળા.
અને આપણી વર્તનામાં શું છે તો કે ભરપૂર ઇન્દ્રિય સુખ. નોર્માલિટીનો વાંધો નથી, પ્રાપ્તને ભોગવજો એનો વિરોધી નથી. આપણે ધ્યાન દોરીએ છીએ કે મને મારા અતિન્દ્રિય પદમાંથી બહાર કાઢે છે. હા, બરાબર. પછી બીજો ક્વેશ્ચન એવો હતો, ગઈકાલે સૂત્રમાં જગતનો ભેદ અને એનો ભેદ, તો એ મારે થોડું જાણવું છે. ગઈકાલે બરાબર આ સમજણ નથી પડી. એટલે જગતનો ભેદ છે ને, અને એ શેના આધારે એનો ભેદ છે એ જાણવું છે. ભાઈ હિતાભાઈ, આ તો તમે બહુ ફાઇન ડિસ્ટિલેશન પ્રોસેસ માંથી તમારું રિફાઇનરીમાં ડિસ્ટિલ્ડ કરતા જાઓ. હા, જગતનો જે ભેદ છે તે લોકો જાણે, પણ ભેદને કોઈ ના જાણે. એટલે સામાન્ય રીતે વાત કરીએ જગતના ભેદનો ભેદ. હવે જગત આપણે બહારનું સમજીએ છીએ છે જ, પણ એ જગતનો આધાર આ મારું મન વાણી કાયાનું જગત છે. તો બહારનું જગત છે અને ધ વર્લ્ડ ઇઝ માય ઓન એકો અથવા માય ઓન પ્રોજેક્શન. પણ એ સંતો મહાત્માઓને ખબર ના પડે કે આ આપણે કહે છે બહારનું જગત આવું કેમ છે, તે અંદરનો પડઘો છે પહેલી વાત. બીજી વાત કે અંદરનું જગત શા આધારે ચાલ્યું ઊભું, આનું જન્મસ્થાન એટલે દાદાએ ખુલ્લું કર્યું કે પ્રતિષ્ઠિત આત્મા એ આ જગતનું અધિષ્ઠાન છે. શું કર્યું? સાયન્સ કર્યું. 24 તીર્થંકરોના સમયમાં દિલમાં હતું એમાં, પણ ખુલ્લું નથી થયું કે પ્રતિષ્ઠિત આત્મા. હવે પ્રતિષ્ઠિત આત્મા એટલે તો કે હું શૈલેષ અને હું કરું એ તો બેસિક, પણ મારી જે માન્યતાઓ, મારી જે બિલીફો, મારા ગમા અણગમા રાગ દ્વેષથી મેં જે પ્રોજેક્શનો કરીને પૂતળું તૈયાર કર્યું અંદર, એ અંદર થોડું આ કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થિત શક્તિ જોડે જોડાય અને અંદરનું ને બહારનું આખું જગત ઊભું થયું છે. હવે લોકો બહાર જગત ખોળ કરે છે. એ તો બહુ સરસ લોકો મેસેજ મોકલે છે કે લોકો અહીંયા માથું નથી ઓળતા, અરીસાને ઓળે છે. શું કરે છે? અહીં બધું વિખરાઈ ગયું છે. હવે દીપકાનંદજી કે જરા વાળ તો હરખા કરો, એટલે હું તો આ કોમ્પ્યુટરને માથું ઓળું. શું કરું? કારણ કે જાણતો નથી જગતનો ભેદ શું છે. ભેદનો ભેદ શું છે? તો કે અંદરના જગતનો ભેદ શું? તો કે મારું દાદાએ એક જગ્યાએ બહુ સરસ વાંચ્યું મેં કે હું તો ખરો અહંકાર, પણ અહંકારની આગળ શું છે? તો કે મારું જ્ઞાન. જયારે હું શૈલેષ હતો ત્યારે મારી પાસે જે જ્ઞાન એટલે કે જે સમજણ, જે માન્યતા, જે બિલીફ હતી કે જે સાચું ખોટું, યોગ્ય અયોગ્ય, એ જ હું. કારણ કે એ પ્રમાણે જ મારી ડિઝાઇન, એ પ્રમાણે જ મારું જગત, એ પ્રમાણે જ અંદર બહારનું જગત. અને હવે હું બદલાયું તો કે જ્ઞાન બદલાયું, સમજણ બદલાઈ, દ્રષ્ટિ બદલાઈ, માટે મારું અંદરનું જગત બદલાવવા માંડ્યું, માટે બહાર. તો કે ભેદનો ભેદ શું છે? તો કે સંતો તો કે મારું બિલીફ. એટલે દાદાએ બહુ બધી રીતે કહ્યું કે સંસરણ માર્ગમાં જતા જતા જ્યારે જે સ્ટેજમાં સંજોગોમાં હોય એવી બિલીફ ને માન્યતા ને માગણી થઈ જાય, અને જ્યારે રૂપકમાં આવે ત્યારે સંજોગ બદલાઈ ગયા હોય. એટલે પોતાનું જ અંદર ઘર્ષણ થયા કરે છે. કે હિતાભાઈ કે કેનેડામાં આમ તો મજા છે, પણ સારું સત્સંગ તો નથી મળતો ને, હજુ સત્સંગ એટલે ઘર્ષણ થયા કરે કે આ કે પેલું, આ કે પેલું. તો કે કેમ? તો કે પોતાનો ભેદનો ભેદ જાણતો નથી. અને ભેદનો ભેદ જ્ઞાની જાણે એટલે શું છે? તો કે આ હું પણ આરોપિત ભાવે જે મનાયેલું, અને એને લીધે આખું મૂળિયું, ઝાડનું મૂળિયું ક્યાં છે? તો કે હું આરોપિત કરતા ભાવ, આરોપિત મારા પણ, અને જે ઉઠાવીને મૂક્યું. તો પછી દાદા કહે છે ને અમે કશું કરીએ ને ધોરી મૂળિયામાં જરાક પડીકી દવા મેળ દઈએ, બાકી બધું બદલાઈ જાય, ફેરફાર થઈ જાય. ભેદનો ભેદ જ્ઞાની. પણ આ તો બહુ તાત્વિક વાત છે. હું તો એવું છું કે આપણા વ્યવહારમાં આપણે પ્રયોગાત્મક રીતે બધું લેવાનું. એટલે આપણે શું લેવાનું કે ભાઈ આ મારું અંદર ને બહાર મને જે પ્રાપ્ત થયેલું છે બધું, આખી જિંદગીની રીલ દેખાય છે, અને હવે જે આવશે પેલું ભાઈ અંદર શું પડ્યું છે. એટલે દાદાએ મને બી કહ્યું કે જો આ સંજોગો ઉપરથી આપણા બહિર્ભાવ ઓળખાય. શું ઓળખાય? બહિર્ભાવ. તો કે પહેલા કરેલા. મહાવીર ભગવાને 4 જ વાક્ય કીધેલા, અને એમાં એવું હતું શેષા મેં બાહિરા ભાવા સૌવે સંજોગ લક્ષણા. આજે જીવનમાં જે પ્રાપ્ત થઈ રહ્યું છે, પ્રાપ્ત થયું છે, થઈ રહ્યું છે, થતું આવવાનું છે, એ બહાર અને અંદર બે રીતે એનો મૂળ આધાર શું છે? તો કે બાહિરા ભાવા, મારા પહેલાના થયેલા બાહ્ય ભાવો. શાને આધારે? તો કે જેવી સમજણ, જેવું જ્ઞાન હતું, હવે બદલાયા. આ ભેદનો ભેદ. ભેદનો ભેદ તો હું ક્યાં છે તે, હું પોતે ક્યાં છે તે ભેદનો ભેદ. પુરુષ જાણે એટલું જ નહીં,
દવા કરી નાખીએ આપણને કે ના પડે. આ માં હોય ને મમ્મી, તે છોકરાને સમજણ પડે કે ના પડે, અટાઈ પટાઈને 2 ગોળી કરાવી દે. એને ખબર કે આ અંદર ગોળી જઈને શું કામ કરવાની છે. દાદાએ આપણને કરાયું. શું કરાયું? જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વિજ્ઞાન અદ્ભુત છે, ત્રિકાળ સનાતન રૂપે છે. અનંતા તીર્થંકરો આયા, અનંતા આવશે. વિજ્ઞાન, સિદ્ધાંત, સત એમનું એમ રહેશે. આપણે પુણ્યશાળી એટલા જ છીએ, અક્રમ વિક્રમ ટોચે સરળ સહેલું મળ્યું છે. બસ વિજ્ઞાન અને જ્ઞાનનું થડિયું પકડીને પ્રયોગ આ પ્રયોગશાળામાં કરતા કરતા આપણે આગળ વધતા જઈએ. શુદ્ધ કરતા કરતા એના પેરામીટર્સ જોતા જોતા તો કોકને કામમાં લાગશું. આપણે અનુભવ સ્વરૂપે કૃપા કરજો, એક્ઝેક્ટ વિજ્ઞાન સમજાય. કૃપા હું માગું છું, અને આપણે બધા જ પ્રાર્થના કરીને બેઠા છીએ કે સિમંદર સ્વામીની પ્રસદાનો આપણને અનુભવ થાય, દાદા ભગવાનનો અનુભવ થાય. એમાં બધા જ આવી ગયા. આખા બ્રહ્માંડમાં જ્યાં અત્યારે આત્મા કંઈ પણ પ્રકાશમાન છે, સત કંઈ પણ પ્રકાશમાન છે, જ્યાં માર્ગે જઈ રહ્યા છે, જે બીજથી પૂર્ણિમા સુધી ને પૂર્ણિમાને પ્રાપ્ત થયેલા ભગવાનની સભામાં ઘણા કેવળ જ્ઞાનીઓ છે, પંચ પરમેષ્ઠીઓ છે, ઓમ પરમેષ્ઠીઓ છે. એ બધાને આપણે પ્રાર્થના અને વિનય કરીએ એટલે જોડાયા છીએ, અને અંદરના ભગવાન જોડે જોડાયા છીએ. કૃપાનો સ્ત્રોત જ્ઞાન છે, જે શુદ્ધ પરમ જ્ઞાન સ્વરૂપ સ્ત્રોત છે, જેમાં એમની પ્રકૃતિ એવી ભગવત સ્વરૂપે થઈ ગઈ છે કે ક્યાંય અણુ પણ આવરણ સ્વરૂપે વચ્ચે ના આવે. દેહ હોવા છતાં પરમાત્મા ઉઘાડા અનુભવાય. શું થાય? અનુભવાય. તો દેહ હોય અને પરમાત્મા અંદર હોય તો એ અનુભવાય નહીં. દેહ હોવા છતાં જ્યાં પરમાત્મા ઉઘાડા અનુભવાય. તીર્થંકર ભગવંતો, જ્ઞાની ભગવંત 14નો, એ તો કહે 14 પણ 14 પૂનમ 14 પૂનમ. બસ આપણે બધાની જોડે જોડાયેલા છીએ અને એકમેકના શુદ્ધાત્માના વંદન કરીએ છીએ. એ બધો કૃપાનો સ્ત્રોત છે. શું છે? આ કૃપાનો સ્ત્રોત છે. બાકી હું અત્યારે આપનારો ને તમે લેનારા છીએ તો આપણે બેવ પડ્યા. લેનારાને તો વાંધો નહીં, પણ આપનારો તો પડી જ જાય. ના, દાદાના માથે રાખીએ ને કાયમ માટે. દાદા માથે હોય એટલે આપનારો રહેતો જ નથી અંદર. એ દાદાની બલિહારી છે. અંદરથી પેલા હું ને ખાયડી દે છે. શું કરે છે? હું ને ખસેડી દે છે. પહેલા બહાર બાયણાની બહાર બેસાડી દે છે, પછી જ સત્સંગ થાય. અને દાદાએ કીધેલું કે ડિસ્ચાર્જ હું ની ગેરહાજરી હોય તો જ સત્સંગ નું નિમિત્ત અથવા સત્સંગ થાય તે યોગ્ય. એટલે બોલાવીએ છીએ આપણે 2-4 મિનિટની. હું મારો પ્રયોગ છે, મને લાભ થાય છે કે આટલી પ્રાર્થના કરવાથી આ બાકીના બધા બહાર બેસી જાય છે એટલીસ્ટ થોડા સમય માટે. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. ચોક્કસ ચોક્કસ, જલ્દી જલ્દી, ધીરેથી ઉતાવો. શીલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશ કાકા, આપણે શૈલેષ કાકા, આપણે અભેદ છીએ. ચાલો, મન લપટું પડવાની જે તમે વાત કરી ને, તો મન બહુ બધી જગ્યાએ લપટું પડે છે. જેમ કે કૃષ્ણાએ વાત કરી કે શોપિંગમાં ગયા તો 1-2 થી મન ના ભરાય, નક્કી કરીને 1 નીકળ્યા હોય, લઈને 4 આવીએ. કોઈક વાર પોતાની ભૂલ હોય, ખબર બી પડે કે ભૂલ છે, છતાંય મન પોતાની સાઈડ લઈ લે, સેફ સાઈડ કરી લે. ના, આમનું આમ હતું ને એટલે મેં આમ કરી દીધું. તો એવા સમયે શું હોવું ઘટે? કેવો પ્રયોગ હોવો ઘટે? બિલકુલ સરસ. એટલે મનને ઓળખવા જેવું છે, દાદા કે છે. હવે આપણે પાછી સત્સંગ તો થઈએ પણ પ્રાર્થના મૂકી દઈએ વચ્ચે, રાઈટ? એટલે પછી પાછું આપણું દાદાનું અજવાળું સરખું કામ કરે. સિમંદર સ્વામી પ્રભુ, હે સિમંદર સ્વામી પ્રભુ, પરમાત્મા પૂર્વક મારા શુદ્ધાત્મા સ્વભાવમાં સ્થિર રહીને આ નામધારી ફાલિકના મનના સ્વભાવને ઓળખવાની, એની ગાંઠોને જોવાની અને મનની સાથે તન્મયાકાર ના થવાય પરંતુ કેવળ જોનારા રહેવાય એ સામાયિક કરવાની શક્તિ આપો. આ રીતે પ્રયોગ પહેલો ગોઠવવો પડે કે મનને ઓળખતા શીખવા. તો અત્યારે સત્સંગનું વાતાવરણ છે, આપણી બધાની પર કૃપા છે, એટલે આપણે મનને જુદા નિષ્પક્ષ ભાવે વાત કરી શકીએ. બાકી કોઈ વખતે જો કોઈ ઘરનું બી કે ને
તોય આપણે મનના પક્ષમાં જ હોઈએ. હા 10 accept- આર્ગ્યુમેન્ટ કરીને પેલા તો બોબડી જ બંધ કરી દઈએ. શું કરી દઈએ આપણે? બોલે સાનો વરી તું લઈ આવીને તમે બોલો છો ખાલી ખોટા. એટલે આ તો તે વખતે એકાકાર પણ હોય, છૂટા ના રે ભાઈ. હવે મનને ઓળખીએ એટલે આપણને મન ઓળખાય કે કેવી ગાંઠ અને શું પ્રકારનું મન લઈને આવ્યા છે. પછી પ્રજ્ઞા શક્તિ એના ઉપાય દેખાડે. પહેલો ઉપાય દાદાએ કહ્યું કે મન તો ગાંઠોનું બનેલું છે, હું મન નથી. એટલે દાદાએ બહુ સરસ કહ્યું કે મન કા ચલાયા તન ચલે તાકા સર્વસ્વ જાય. કબીરજીની દાખલો ને દાદાએ આપતા પુત્ર જોડે 3 દિવસ સડંગ સત્સંગ કરેલો કે અલ્યાઓ તમે મનના ચલાયા ચાલો છો હજી તો, અને મનના ચલાયા ચાલો તાહુથી તમે હું કરો એનો કોઈ ભરોસો નહીં. અને પછી એક દિવસ પરીક્ષા લીધી, એક આપતા પુત્રને વળ્યા તો એનું મન ઊંચું નીચું થયું તો છોડીને જતા રહ્યા મહિનાઓ સુધી. કેમ? તો કે મન કા ચલાયા તન ચલે તાકા સર્વસ્વ જાય. ઓળખાણ ના પડી કા તો મન ઊંધું બતાડે છે. શું બતાડે છે? મન ઊંધું. પહેલું ઓળખી જવાનું કે મન ઊંધું ને તું આમ ને આમ બતાડે છે. નંબર 1. દાદાએ શું કહ્યું? અમે અમારા મનને જાણીએ અને અમારા પ્રમાણેનું હોય તો અમે એની યશ કરીએ, પણ ધ્યેય પ્રમાણેનું ના હોય તો અમે મનને ગાંઠીએ, બોલ બોલ કરે પણ અમે એનું સાંભળીએ એટલે એના જોડે સહી ના કરીએ. એક બહુ વાત છે કે આપણી સહી થાય નહીં ત્યાં સુધી મન ગમે તેટલી ધમાલ કરે આપણને લઈ જઈ શકે નહીં. મનનું કાર્ય તો ગાંઠ ફૂટવાનું બતાડવાનું છે કે આ ખરીદી લઉં, સેલ છે, 50% ડિસ્કાઉન્ટ છે, 60%, આટલું તો હતું જ નહીં, એ બધું બતાડે મન. પણ અંદર પાર્લામેન્ટરી સિસ્ટમ ચાલે છે. મન ચીતે જઈ આવે પણ બુદ્ધિ બે બાજુનું કામ કરે. જો આપણે પેલા પક્ષમાં હોઈએ તો બુદ્ધિ કે આટલા પૈસા બચાવે છે, જો આ બાજુના પક્ષમાં શુદ્ધાત્મા પક્ષમાં રહ્યા તો બુદ્ધિ કહેશે કે પણ આની આવશ્યકતા છે, આવશ્યક કે એક્સેસ છે, કે ના હારું પડેલી સાડી તો પહેરાતી નહીં, હજુ તો ખબર નહીં કેટલી પડી જાય, આ બધી પાછું કઈ. એટલે તો પછી પક્ષ બદલાઈ જશે તો બુદ્ધિ આ બાજુનું પણ દેખાડશે. શું દેખાડશે? એટલે ત્રીજી વાત કે મનની જોડે આપણે ડીલિંગ કરીએ કે મન એ જ્ઞેય છે અને હું શુદ્ધાત્મા છું, એટલે પ્રજ્ઞા એને સમજાવશે અને સમજાવટથી પાછું લાવશે. એટલે દાદા કહે છે અમે મનને અમારા ધ્યેયથી જુદું હોય તો ગાંઠીએ નહીં, પરંતુ અમે જ્ઞાને કરીને મન વશ કરેલું છે. શું કરેલું છે? જ્ઞાને કરીને. ચોથી વાત કે મન એની જોડે બંધાતું નથી. તું એમ કે નથી જવું, આજે નથી જવું તો 2 કલાક પછી પાછો કરે, બીજે દિવસે તો તને છોડે જ નહીં, ઢસડી જ જાય. ના, મન સમાધાન માંગે છે, માટે આપણે પ્રાર્થના કરીને મનને બેહાડવાનું ને આપણે બેસવાનું, અને પછી દાદા કામ કરશે એટલે જ્ઞાને કરીને સમાધાન પામશે. આ દાદાનું વિજ્ઞાન છે કે પાણી ભૂતવાથી બંધાય અને મન જ્ઞાન સમાધાનથી બંધાય. એમાં વ્યવહારનું પણ સમાધાન હોય અને પણ હોય કે ભાઈ પૈસા બચ્યા છે તો બીજાના કામમાં લાગશે ને ગમે તે ક્યાંક કામમાં લાગશે, આમથા વાપરી શું કરવા કાઢો, એમ ગમે તે કામ લાગશે, કેવી રીતે જીવ્યા અથવા જ્ઞાન કામ. એમ કરતા મનની જોડે આપણો 2 વસ્તુ થશે. એક તો મન આપણને ખેંચી નહીં જઈ શકે, અને બીજું કે આપણે મનને સમાધાન આપતા આવડી જશે. અને એક છેલ્લી વાત કરું, મારા પોતાનો દાખલો આપું છું. આ તો તમે અંદર ગિલ્ટ ફિલિંગ ના થાય એટલે ઠારી દો છો. શું કરો છો? એ ઠારી દેવા જેવું નથી, પણ મનની જોડે કેવી રીતે રહેવું. 1.5 વર્ષ 2.5 વર્ષ થયા હશે. દાદા ભગવાન ખાનગીમાં અમારા લોકો જોડે બ્રહ્મચર્યનો સત્સંગ કરતા હતા, જાહેરમાં કરતા. એટલે અમે બી નક્કી કર્યું આમ એવું છે, પણ જેવું નક્કી કરીને એટલે મન વધારે દેખાડે આપણને. મનનો નિયમ છે કે જે આબાજ નથી જોયું એમ કીધું તો ધડાધડ માલ ફૂટે. અમે બહુ પુરુષાર્થ સિન્સિયરલી કરતા હતા. દાદાને કહેતા હતા દાદા આમ થાય છે, આમ થાય છે, દાદા કે પ્રતિક્રમણ કરો, આમ કરો, શક્તિ, બધું કરતા હતા. દાદા કે આપણે બેઠા છીએ અને બહાર કોઈ જતું હોય તો આપણને શું વાંધો, આપણે તો સ્ટ્રોંગ રૂમમાં, એટલે કે હું શુદ્ધાત્મા છું, બહાર ભલે આવે જાય પણ કશું કામ લાગતું નતું. એટલે 3-4 મહિનાથી શૈલેષભાઈ નું મોડું કરમાયેલું એટલે કે મૂંઝાયેલું હોય એવું રહેતું હતું, કારણ કે અંદર પેલું છૂટું પડતું નતું. મન કેમ આવું બતાડવું ના જોઈએ, એ બતાડ કરે ને હું ગુચાઈ જાઉં. બસ રાતે ઊંઝ સોસાયટીમાં 4-5 જણ હતા. 9 વાગ્યા પછી અમારી 4-5 જણની જ કોલેજ ચાલે,
બીજા બધા તો એમને ઘેર બીજા બધાને એડમિશન ના હોય. અમે આજે બધા એને ટાંકણી મારીને ટાંકણું લઈને ગળવા ને હોય ને, એટલે દાદાએ આંખ લાલ કરી અમે આમ જરા જોયું, એમની આંખમાં જ બધું આવી જાય, દુનિયાભરનો પ્રતાપ કડકાઈ આવી જાય ને દુનિયાભરની ઠંડક આવી જાય. જ વાક્ય કીધું, 3-4 મહિનાથી તું આવું કરું છું, આજે રાતે જાગજે. શું કીધું? સમજણ ના પડે, મને સમજણ પડી ગઈ. હવે શૈલેષભાઈ, ઊંઘવું હોય તો ઊંઘાય જ નહીં ને, વિચારો બધા ફૂટે, તરત હાજર થાય હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા છું. પાછું વાવાઝોડું ફૂટે, હાજર થાય કે હું આ વિચારો નથી, એ તો મન છે, હું એને જોનારો ને જાણનારો શુદ્ધાત્મા છું. પાછું વાવાઝોડું ફૂટે અને હાજર થાય કે દાદા તમે હાજર થાવ, હું અમૂર્ત અરૂપી એવો શુદ્ધાત્મા છું, અને નિર્મય રહેવાની. આમ જુદી જુદી 4-5 કલાક એ રાતે પ્રયોગ ચાલ્યો. સવારે ઉઠતા વારમાં 80% મન છૂટું પડી ગયું અને પજવતું બંધ થઈ ગયું. શું થઈ ગયું? હજી ખેંચી જાય કોઈ વાર અજાગૃતિમાં, પણ બહુ ઓછું થઈ ગયું. તરત ખબર પડી જાય કે આ હું નથી, આ મન છે. દાદા હતા તો એમણે પ્રયોગ કરાવડાયો. હવે આપણે બધાએ દાદાને હાજર કરીને પ્રયોગમાં મૂકવું પડે. શું કરવું પડે? પોતાના મનને જોવાનો પ્રયોગમાં મૂક્યું છે થોડો બી સમય તો આપણે બધી વાતો કરીએ, પણ જયારે મન આપણને એ કરે ને ત્યારે આપણે મનની જોડે જતા રહીએ. શું એમાં વહી જવાય છે. હા, અને આ તો તમે ખરીદી કરવાની વાત કરી, એ તો કઈ બૂમ નહીં પાડે, પણ આ બધી જીવતી ફાઇલો જોડે જયારે મન આપણને આમ તેમ લઈ જાય છે ને, ત્યારે જોવા જેવી થાય. બહુ ગમતી હોય તો એ વેહ કરાવી દે, અને ના ગમતી હોય તો એ વેહ કરાવી દે, પણ એ વેશ આપણને સમજ નથી પડતી કે મન કરાવે છે, હું ફસાઈ જાઉં છું, હું તો શુદ્ધાત્મા છું, એવો શુદ્ધાત્મા છું. એ ત્યાં ભેદનો ભેદ રહેતો નથી ગીતાબાઈ. ભેદનો ભેદ પ્રાપ્ત થયા પછી અંતસ્કરણના પરિણામોમાં હું નથી, એનો હું જોનારો ને જાણનારો છું. એ જો હાજર થઈ ગયું, છૂટા રહેવાની કળા આવડી ગઈ, તો ભેદનો ભેદ પ્રયોગાત્મક થયો. શું થયો? ભેદનો ભેદ. બસ આટલું શીલ. હા, હવે ત્યાં પુરુષાર્થ કરજે. શું છે? હા, એ તમે કીધું ને, તમે જે કીધું ને કે શોપિંગ કરતા બી બીજી બધી વાતમાં ભૂલો કર્યા પછી પોતાની ભૂલ છાવરવામાં બી મન બહુ મોટું કામ કરી જાય છે. મન નહીં કરતું, અંદર આખી વંશાવળી બેઠેલી છે. દાદા કે છે વકીલ બકીલ બધા જ છે વગર પગારના. પોતાની જ સેફ સાઈડ કરી લે, ખોટું હોય છતાંય કરી. અલા પોતાની એટલે કોની? એ તો કહો, કોની સેફ સાઈડ કરે છે? સ્ટીલની. તો તમે કોણ છો? હું શુદ્ધાત્મા. તો પછી આપણે ફાયા કે ગેરફાયદામાં ગયા? ફાયા. એ તો આમાં ફાયા ગેરફાયદામાં ગયા. તારી ભલી થાય. સામે વાળો વકીલ ઉલ્લુ બનાવી ગયો આપણને. આખો કેસ જ બધો ઊંધો થઈ ગયો. આપણને ખબર પડવી જોઈએ કે શીલ 2 વારથી આવું થાય. આઈ ડોન્ટ નો વાય, બટ એ તો અંદર હોય એવું બહાર નીકળી જાય. સાચી વાત છે. એટલે શીલનું પ્રોટેક્શન કરીને શીલના પક્ષમાં નથી રહેવું આપણે. હવે આપણે આપણા શુદ્ધાત્માને પણ આ બધી પ્રયોગ અને પરીક્ષાઓ સહેલી નથી, એ તો પ્રયોગમાં મૂકવું પડે. બાકી તો બધા પ્રકૃતિના પ્રોટેક્શનમાં જ લાગેલા છે. આપણે પ્રકૃતિને રૂપાળી દેખાડવામાં જ લાગેલા છીએ બધા આપણે. અને એમાંય જો કોઈ પ્રકૃતિનું ઘસાતું બોલે તો પછી જોવાની મજા એટલી ચાલે, બધા હાજર થઈ જાય. શું છે? સરંજામ જોડે જ. ચલો પુડે ચલા. શાંતિ કાકા મહેસાણા. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક સૂત્ર છે જી કે જો નંબર બોલજો, સંપૂર્ણ વિકલ્પી. નંબર બોલજો શાંતિ કાકા. 2705. ઓકે. જો સંપૂર્ણ વિકલ્પી ત્યાં આધ્યાત્મિક ડેવલપમેન્ટ છે. છે કે આગળ પાછળ કઈ છે? એક જ હમણાં કાઢશે ને સૂત્ર એટલે ખબર પડશે. 2705 સીધું સૂત્ર જ છે. હા, એક મિનિટ. એની આગળ પાછળનું સૂત્ર જોશું ને એટલે આપણને એની કડી મળશે. નંબર શું કીધું? જો સંપૂર્ણ વિકલ્પી છે. હવે ઉભા રહ્યો, તમે આ કઈ ચોપડી છે? જો બુક નંબર 4 ભાઈ 2724 બંને છે.
2724. 2724. ઓકે ઓકે, મળી ગયું. એક જ મિનિટ. હા, એ કાઢે ત્યાં સુધી પછી છેલ્લે આપણે સમરાઇઝ કરવાનું છે. એટલે જેની જોડે વાત કરી બધા એલર્ટ મોડમાં રહેજો કે આપણે કેટલા પ્રયોગની ને કેટલી વાત કરી છે. આપણે છેલ્લે સમરી કરીને પરીક્ષા લેવાના છીએ. હા, પરીક્ષા લેવાના છીએ, નહીં તો પછી બધું ગયું હવામાં. બરાબર. આપણે હા પહેલા ઉપરના સૂત્રો જોઈએ. કર્તા પદની ભ્રાંતિ પોતાના સ્ક્રીનની બહાર જતું. ગુડ. કર્તા પદની ભ્રાંતિ. એક જ આવ્યું. એક જ આવ્યું. ઉભા રહો ને. ઓકે. હા, ભ્રાંતિ ગઈ એટલે જેમ છે તેમ જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભ્રાંતિ એ વિકલ્પી જ્ઞાન છે. અને આગળનું મારા આ ફોટોગ્રાફમાં ઢંકાઈ જાય છે, જરાક આમ જો સાઈડ પર લઈ શકાય તો. શું કીધું? આ આખું સૂત્ર મને નથી દેખાતું. 23 અને 24 આ ફોટો ગેલેરીમાં ઢંકાઈ જાય છે. દેખાયું? ના, આ બાજુનો આમથી લેવા. ઓકે, એક મિનિટ. ફોટા ઉભા રહો. તમે ફોટાને પેલી બાજુ લો ને, કારણ કે અહીંયા જઈ શકે એમ નથી. કઈ વાંધો નહીં. ભ્રાંતિ જ્ઞાન એ વિકલ્પી જ્ઞાન છે અને સાચું જ્ઞાન એ નિર્વિકલ્પ જ્ઞાન છે. માટે સાચા જ્ઞાનને જ સમજવાની જરૂર છે. જ્યાં સંપૂર્ણ વિકલ્પી છે ત્યાં આધ્યાત્મિક ડેવલપમેન્ટ છે. એટલે કે શું કહે છે મારી સમજથી, કે હું મન વચન કાયા શૈલેષ અને એના નામથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એ નિર્વિકલ્પ દશા તો જ્ઞાની અથવા તીર્થંકર ભેગા થાય ત્યારે મળે છે. પણ એ પહેલા ડેવલપમેન્ટ એટલે કે આ મન વાણી કાયાના રિવોલ્યુશન્સ અને એનું વિકલ્પો, એટલે કે હું એટલું બધું અંદર સૂક્ષ્મમાં મોટું થઈ ગયેલું હોય છે અને એને બળતરાય થાય છે. અને બળતરા થાય છે ત્યારે આધ્યાત્મને શોધે છે. એટલે કે છેલ્લી વાત શોધે છે એટલે કે છે કે જ્યાં સંપૂર્ણ વિકલ્પી છે. વિકલ્પી એટલે કે ભ્રાંતિમાં ટોચે ગયેલું કશાયો, જેને દાદા કહેતા હતા કે કશાયો ટોચે જાય અને પછી જ્ઞાન મળે એટલે ધીમે રહીને પાછા નીચે ઉતરે. એટલે એ ડેવલપ થયેલો હોય છે ત્યારે ભલે એની પાસે દ્રષ્ટિ તો હવે મળે, પછી મળે ત્યારે નિર્વિકલ્પ દ્રષ્ટિ મળે, નિર્વિકલ્પ થાય. એ પહેલા એનો હું અને ખાસ તો ટોચે પહોંચેલા હોય છે, સૂક્ષ્મ કશાયો. એટલે જ હિન્દુસ્તાનના આપણા જીવોના કશાયો ટોચ પર પહોંચેલા છે. હાથ પેઢી સુધીના કશાય હોય એને બાળ્યા કરે. પણ એ આધ્યાત્મિક ડેવલપમેન્ટની એટલે કે ઇનર ડેવલપમેન્ટની નિશાની છે એમ કીધું દાદાએ. અને પછી એને બળતરાને લીધે શોધતો હોય છે કે ભાઈ ખરેખર શું, અને પછી જ્ઞાની મળે છે અને એનું કામ થઈ જાય છે. એવું મને સમજાય છે. ઓકે, બરાબર. ઓલ રાઈટ સર, ચાલો આગળ જાઓ. હવે બીજો એક સવાલ છે, હાજી પૂછું? હા, બોલો બોલો. દીપકાનંદ બોલો બોલો. હું અનંત જ્ઞાન વાળો છું, એક વસ્તુ કહેવાય છે. બીજું જ્ઞાન સ્વરૂપ છે કહેવાય છે, અને ત્રીજું વિજ્ઞાન સ્વરૂપ છું. જી, ઓહ સરસ, બહુ સરસ શાંતિ કાકા. હવે હું અનંત જ્ઞાન વાળો છું. બે રીતે સમજીએ કે હું જે શુદ્ધાત્મા છું, જે આપણને દ્રષ્ટિ અને શબ્દથી આપણી યાત્રા આખી શરૂ થઈ છે, એ શુદ્ધાત્મા વિજ્ઞાન સ્વરૂપ છે. એનો દ્રવ્ય એટલે વસ્તુ છે એની, એના ગુણધર્મો છે અને એનો સ્વભાવ છે. હું અનંત જ્ઞાન વાળું છું, એના ગુણધર્મના ભાગમાં જાય વિજ્ઞાનની સ્વરૂપમાં. અને બીજું કે અંદર અને બહારના જ્ઞેયો બધું બની રહ્યું છે. સ્થૂળ જેને કહેવાય છે, 5 ઇન્દ્રિયોથી દેખાય, સમજાય, અનુભવમાં આવાય. વાણી એ સ્થૂળ સૂક્ષ્મ અને અંદરના અંતસ્કરણના જ્ઞેયો, સૂક્ષ્મથી સૂક્ષ્મતમ સૂક્ષ્મતર જે પણ છે. એટલે કે અંદર બહારના જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી આપણે જોઈએ ને તો મિનિટ, 2 મિનિટ, 5 મિનિટમાં તો અંદર કેટલું બધું ચાલી ગયું હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ભાવના, આશય, આ તમને બહારે ચાલતું, બહારથી છોડો પણ અંદર ઘણું ચાલતું, બધું તો જોઈ નથી રહેતા. તો કે અનેક પ્રકારના હોવાથી હું એની સામે અનંત જ્ઞાન વાળું છું.
શું છે? હા અનંત. એટલા હોય, અસંખ્યાતા ન ગણાય એટલા હોય, પણ હું હા જ્ઞાન વાળો છું એટલે મારા જ્ઞાનમાં ઝળક્યા જ કરે, મને મૂંઝવે નહીં. હા મને કશો વાંધો ના, હું અનંત જ્ઞાન વાળો છું અને બિલકુલ પરમાનંદી રીતે અસંગ અને નિર્લેપ રીતે હું મારા જ્ઞાન સ્વરૂપે રહી શકું એવો છું. શું રહી શકું એવો છું? હા હવે જ્ઞાન સ્વરૂપે પોતાનો સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ છે. હવે જ્ઞાન સ્વરૂપ સૂર્ય હોય, સૂર્યનારાયણ તો પોતે આખું શક્તિનો એ સ્ત્રોત છે અને એના એ બધી એના શક્તિના પ્રતીક છે એમ. તો બરાબર. હું જ્ઞાન સ્વરૂપ છું, મારો સ્વભાવ દર્શાવે છે. તો કે કેમ? તો કે ઘણી વાર આપણને મૂંઝવણ થાય કે અંદર આટલી બધી ગરબડ થઈ ગઈ. હમણાં કૃષ્ણાએ વાત કરી, હમણાં શીલે વાત કરી, શું વાત કરી કે અંદર ગરબડ બધી થાય છે એમ, અને ગરબડ મૂંઝવી દે છે. પણ હું જ્ઞાન સ્વરૂપ છું, તે ગરબડ અને જ્ઞાન સ્વરૂપને બેને શું સંબંધ? તો કે હું હા ના સંબંધ ખરો, પણ હું નિર્લેપ ટંકોત્કીર્ણ કેવળ માત્ર છું. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ છે. શું છે? દ્રશ્ય દ્રષ્ટિ. હા, એટલે હું તો કે કેવળ જ્ઞાન સ્વરૂપ છું, બીજું કશું જ મને બોમ્બ પડે તો હોય એને જાણું ને અસર નહીં જાણું, અને કોરોના આવે તો તેને જાણું ને અસર નહીં જાણું, વખાણે તો તેને જાણું ને અસર નહીં વખોડ, પણ એ બધું બહાર છે. જ્ઞેય દ્રશ્ય હું તો જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપની અંદર કશું આવે નહીં, ઓમાં લેવું પડે. શું કરવું પડે? આપણે તો બોલીએ ખરા, પણ દિવસમાં આવે એટલે ભૂલી જઈએ પાછા. શું ભૂલી જઈએ? આવે એટલે ભૂલી જઈએ. બિલમાં કઈ કોઈની રકમ લેવી દેવીમાં થોડી ભૂલચૂક પડી ગઈ હોય ને તો રાતે ભૂલી જવાય, ઊંઘી ના. અને જો કોઈ જરા ઘસાતું કઈ 4 શબ્દ બોલી દીધા હોય તો એને ઊંઘ ના આવે, તો તે વખતે જ્ઞાન સ્વરૂપ ભૂલી જાય પાછો. શું થઈ જાય? એટલે કે વાપરજે ભાઈ. શું છે? વ્યવહારની સર્વ પ્રકારની સર્વ અસરોને કેવળ જોનારો અને જાણનારો, એનાથી સદા સર્વથા સંપૂર્ણ મુક્ત એવો જ્ઞાન સ્વરૂપ હું શુદ્ધાત્મા છું. શું છે? એટલે આ જ્ઞાન સ્વરૂપ છું અને વિજ્ઞાન સ્વરૂપ છું. એવું પૂછ્યું ને પાછું તમે આગળ શું પૂછ્યું? હા, વિજ્ઞાન સ્વરૂપ એટલે સ્વયં પોતે એમાં જ પરિણમ્યા કરે. શું કર્યા કરે? ભલે આપણને ખ્યાલ રહે કે ના રહે, ભલે આપણને સમજણ કાચી પડી જાય ના પડી જાય, ભલે આપણે થોડી જાગૃતિ ચુકાઈ જાય કે ના ચુકાઈ જાય, પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ અને શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા પછી ચેતનમાં જ પરિણમી રહ્યું છે. પૂદગલમાં જ પરિણમી રહ્યું છે. વિતરાગોનું દાદા ભગવાનનું છેલ્લું સાયન્સ છે. શું છે? બંને પોતપોતાના સ્વભાવને ભજે છે અને પોતપોતાનામાં પરિણમી રહ્યા છે. પણ જેટલું આપણને ખ્યાલ રહેશે કે હું તો શુદ્ધાત્મા છું ને મારા સ્વભાવમાં આમ છે, એટલું આપણે મુક્ત અને પરમાનંદી રહી શકશું. ભૂલી જઈશું તો જરા સુખ આવરાશે, બે ભરમો સ્વાદ આવે કઢીનું, એવું થાય. શું થાય? બીજું કઈ થતું, જરા સફોકેશન થાય, જરા ગૂંગળામણ થાય, જરા કેમ થાય કે આટલા બધા વર્ષ થયા પણ હજી કેમ આમ થાય છે, કેમ જ્ઞાન રહેતું નથી, એવું થાય. પણ આ બધાનો આધાર શું છે? શાંતિ કાકા, તમે બહુ સુંદર, તમારું તો જીવન બહુ સુંદર છે, પણ આ રે ક્યારે નિશ્ચય અને વિજ્ઞાન અને અનુભવ સરસ? આ ફાઇલ એકનો વ્યવહાર સુંદર થતો ગયો ત્યારે, કારણ કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભેલો છે. ત્યાં સુધી આ વ્યવહાર વિતરાગોને માન્ય થાય, વિતરાગો રાજી થાય એવો ના થાય, ત્યાં સુધી એ ચિત્તમાં ડખોડખલ કરે, ચિત્ત જલાયેલું રહે, અને એ જલાયેલા ચિત્તમાં હું શુદ્ધ ઉપયોગથી પરમાનંદ સ્વરૂપે રહી શકું નહીં. માટે મહાત્માઓને મારો તો એવો અનુભવ છે કે નિશ્ચય તો છે જ કે હું આનંદ પાડો છું, વિજ્ઞાન સ્વરૂપ છું, પણ આ શૈલેષને વ્યવહાર ભાગમાં શુદ્ધિકરણ થતા થતા વિતરાગો રાજી થાય, વિતરાગ માન્ય વ્યવહાર થતો જાય, એ જરૂરી છે. તો જ નિશ્ચયનો સ્વાદ આવશે. શું આવશે? નહીં તો શબ્દમાં રહેશે નિશ્ચય. જય સચ્ચિદાનંદ સાહેબ, એટલી સરસ તમે એટલું સરસ એનાલિસિસ કર્યું છે કે જ્ઞાન સ્વરૂપ વાળો છું, જ્ઞાન સ્વરૂપ છું અને વિજ્ઞાન સ્વરૂપ છું, ત્રણે ત્રણ બહુ સ્પષ્ટ અલગ પડી ગયો. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. પૂરે પૂરે દેખાઈ આવે
હરેન્દ્રભાઈ, હરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હવે આજે તમે શાંતિભાઈ સાથે વાત કરીને એના અનુસંધાનમાં જ સવાલ થોડોક થાય છે જી. કે નિશ્ચયની વાતો તો બધી જ છે, હા પણ એનો આનંદ આવતો નથી. એટલે મારો સવાલ અહીંયા આગળ છે કે વિનાશી અવિનાશીને અનુભવી શકે નહીં. હા જી. અવિનાશી પદ પ્રાપ્ત થઈ ગયું છે, હમ પણ એનો જે કહેવાય કે આ આત્માનો આનંદ એ અનુભવાતો નથી. અને વિનાશી સુખના જે આનંદ છે એ તો પ્રત્યક્ષ ઇન્દ્રિયગામી અનુભવીએ જ છીએ. અને એ જયારે આવીને ઉભા રહે છે ત્યારે એ જ આપણી માન્યતા અને એમાં જ પાછું ફિટ થઈ જવાય. તો આ અવિનાશી જે દ્રષ્ટિ મળી એ દ્રષ્ટિને કેમ નિશ્ચયમાં ફેરવવી? કારણ કાળની જે બી કોઈ અધિકતા છે, જે બી કહીએ આપણે, આ જે અનુભવવાનું છે. જી, બહુ જ સહેલી વાત, પણ બહુ જ અઘરી, પણ બહુ સહેલી છે. વિનાશી અનુભવવાનું જ નથી. હું મન વચન કયા હરેન્દ્રભાઈના નામ અને નામની માયા, બરાબર, સર્વે કર્મોથી તદ્દન સદા સર્વથા જુદો એવો શુદ્ધાત્મા છું એ જે મૂક્યા છે એ શુદ્ધ ચિત્ત કરી અવિનાશી બનાવીને અવિનાશીમાં બેસાડ્યા છે. બરાબર. હવે એનો અનુભવ કરવાનો. એમાં મેં કહ્યું એમ બે વાત છે. એક, નિશ્ચયની ભજના તો બરોબર છે, બરાબર, પણ ભજના શબ્દ સ્વરૂપે રહે છે. તમે જેમ કીધું, કેમ અનુભવ નથી? કારણ કે જે તે વખતે આ નામધારીના માલ અને હિસાબ કે જે કઈ એની અંદર કે એ અશુદ્ધ ચિત્તનો જે ભાગ છે, બરાબર, એ બધા મહાત્માઓ ડિસ્ચાર્જ છે, નિકાલ છે, આમ તેમ કરીને ટોપલો મૂકી દેવાની વાત કરે છે. ભલે મુકાયેલો છે, પણ એ ટોપલો એમાં રહેલું અશુદ્ધ ચિત્ત જ્યાં સુધી હું શુદ્ધ ન કરું એ પછી જોવા જાણવાનું તો ક્યારે રહે. તો કે દાદા ભગવાનનું જીવન વિતરાગ સિદ્ધાંતો એક એક વાક્ય દાદાએ કહ્યું કે અમારું એક એક વાક્ય સાબુ જેવું કામ કરશે, બધો મેલ કાઢી નાખશે. બરાબર. પણ મૂળ વસ્તુ તમને કરી આપીએ, બાકીનું તમારો ચારિત્રમાં તમારે કરવાનો પુરુષાર્થ છે ને તમે બધા મહાત્મા ભેગા થઈને આપતપુત્રો એકમેક જોડે અમારી હાજરીથી કરજો, અમે રહીશું. એક બાજુ હરેન્દ્રભાઈના વ્યવહારમાં રહેલું ચિત્ત મુક્ત થતું જશે, શુદ્ધ થતું જશે, ને બીજી બાજુ તમારો શુદ્ધાત્માનો અનુભવ વધતો જશે. એક બાજુ આખો દાડો હરેન્દ્રભાઈની લમણાજીકમાં ચિત્ત ફસાયેલું હોય, અશુદ્ધ ચિત્ત જે ભૂલો વાળું છે, જે હજુ આપણી ચોખ્ખી નથી થઈ, અને આમ તેમ આપણે કહે ને ખાલા વાદા આપીને એને માળીએ ચડાવી મૂકી રાખીએ છીએ. પ્રકૃતિને શું કરીએ છીએ? માળીએ ચડાવી દીધું નિકાલ કરવાને બદલે. તો પછી એ ચિત્ત મુક્ત ના થાય, અને તો પછી મને શુદ્ધાત્મામાં મુક્ત થયેલું ચિત્ત બતા દે. આ બહુ સૂક્ષ્મ સમજજો. દાદા ભગવાને અમને બી કહ્યું કે તમારે ઘણી ગાયો ચરાવવાની બાકી છે, એટલે કે ઘણી ફાઇલોનો સંભાવથી નિકાલ કરવાનો છે. જેમાં મોટામાં મોટી ફાઇલ છે, એની ભૂલો, એની દોષો, મેં કહ્યું કે બીજાને જે કઈ વાંધો પડે છે, જે કઈ જે બધું આવી ગયું એની અંદર. અને અમારે તો એક બે જ ગાય ચરાવવાની હોય, અમે બધું નિકાલ કરી છૂટ્યા. એટલે અમારું ચિત્ત નિરંતર શુદ્ધાત્મામાં જ રહે. એટલે એક બાજુ વ્યવહાર શુદ્ધિકરણ અને બીજી બાજુ આ નિશ્ચયનું દ્રઢીકરણ, બે સમાંતરે જાય છે. બીજી વાત, હરેન્દ્રભાઈ સહેલું એટલા માટે છે કે જ્યારે પણ હરેન્દ્રભાઈ ભલે ને વિનાશી સુખમાં જતું હોય, કોણ જાય? આ બધા એ જ વાત કરી કે ચારિત્રમાં ઉભો થાય છે હરેન્દ્રભાઈનું. પણ તે વખતે મારે આટલો જ અનુભવ કરવાનો. બે વસ્તુ મેં પોતે મારા પ્રયોગમાં લીધેલું છે કે જરા કર્મમાં મને ખ્યાલ આવે, જાગૃતિ આવે, એટલે હું બે કામ કરું. એક, મારા આવવા માટે છૂટો પડી જાઉં પહેલા તો ત્યાંથી. બરાબર નથી, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. મોહની અનેક પ્રકારની હોતી અનંત સુખનું ધામ છું. મને અનુભવ થયો છે ઘણી પણ વાર કે રિલેટિવ જોડે ખેંચાઈને જવામાં સુખ આવતું નથી, ઉલટાનું મોડું પડી જાય છે, ભાર વધે છે. ભલે ને આપણને પાર્ટીમાં બોલાયા અને સારી રીતે સારા ભાવથી મહાત્માઓ જમાડે છે કે જે પણ કંઈ કરતા હોય તે,
મહાત્માઓની વાત જુદી છે કારણ કે એમાં રિયલ દાદા હાજર હોય છે, પણ એ સિવાયનામાં તો તરત જ ખબર પડે. એમાં જવામાં ચિત્ત ફસાય છે. માખી પર ગોળ પર માખી ચોંટી, એ માખી પોતાની મુક્તતા ગુમાવે છે, ચિત્ત બંધાયું, એને ભાર થયો, સુખ ઓછું થાય છે. જેવો હું છૂટો પડી જાઉં છું કે ના હું તો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો છું, અનંત સુખનું ધામ છું, અનંત જ્ઞાન વાળું, તો ચિત્ત મુક્ત થઈને હળવાશ અને આનંદ અનુભવે છે. તો 2, 4, 5 વાર કરીએ એટલે રિલેટિવમાં ગમે તેટલું ચિત્ત આપણને ગમે ત્યાં ઊભું થાય, પણ હું છૂટો પડી જઈશ, પોતાનામાં આવી જઈશ, મારું ઊભું કરીશ, અને જેવો હું છૂટો પડીને મારામાં આવીશ તો પેલું ચિત્ત પાછું ફરી જશે. બરાબર. ચિત્તને મોડું, ચારિત્ર મોહને મોડો પાડવાના 2 ઉપાય છે. એક પોતાનું સુખ વધારી દેવું ને બીજું શુદ્ધ ચિત્તથી એને જોવું અને જાણવું. ત્રીજું કે મેં આ કૃષ્ણ જોડે ને બધા જોડે જે વાત કરી કે નવરાશના સમયમાં પ્રયોગ મૂકો કે હે દાદા ભગવાન, હરેન્દ્રભાઈની પ્રકૃતિમાં રહેલો ચારિત્ર મોહ, એટલે એને હજી ક્યાં ક્યાં રિલેટિવમાં વૃત્તિઓ જાય છે, ક્યાં ક્યાં મજા આવે છે, ક્યાં ક્યાં ખેંચાય છે, જોવા જાણવાની શક્તિઓ આપો. કેટલાકને ટીવીમાં એટલું બધું ખેંચાય કે બધું મૂકી દેલા, મળવાનું કઈ ના. કેટલાકને બીજામાં ખેંચાય. આખો દિવસ દરમિયાન, અઠવાડિયામાં, 15 દાડામાં, મહિનામાં ક્યાં પરવશતા થાય છે, ક્યાં ખેંચાય છે, જુઓ. જોશો તો એ છૂટું પડશે ને આપણને ઉપાય જશે. એટલે અવિનાશી તો ખૂબ સહેલું છે, પણ અવિનાશીમાં આપણે 2 રીતે એનો ઉપયોગ કરવો પડે. એક રિલેટિવમાં જતા ચિત્તને જોવું, જાણવું, શુદ્ધ કરવું, બીજું શુદ્ધાત્માનો પ્રયોગ વધારવો અને છૂટા પડવું, અને આ બધું ભેગું ચાલે છે. એટલે તો દાદાએ કે અમને બધાને બાવા બનાવેલા બ્રહ્મચારી, કારણ કે જાણતા હતા કે જ્યાં સુધી રિલેટિવમાં આ છે ત્યાં સુધી રિયલ સુખનો અનુભવ થાય નહીં. એમણે વાઈફનો વાંધો નથી ઉઠાવ્યો, અંદરથી તમારી વૃત્તિઓને જોડેની જીવતા શીખવ્યું છે. શું જોડે શીખવ્યું છે? ખાસ બહારથી કશું ખસેડ્યું નથી, અંદરથી આપણને ખસેડા છે. અને 5 નંબર 1 ની વૃત્તિઓનું ઓળખાણ કરાવડાયું છે. એકદમ સાચી વાત સાહેબ. આ જે કઈ પણ વાત છે ને, આ એકદમ પરફેક્ટ તમે વાત કરી સિદ્ધાંતની. પણ ફરી કહું છું કે આમાં અસ્પષ્ટ વેદન સુધી પણ પહોંચવા વાળી વાત થતી નથી. હરેન્દ્રભાઈ, જો તમારો નિશ્ચય છે, તમારે નક્કીપણું છે, અમારે છે ને, જો હું તમને સમજાવું, ફ્રેક્ચર થયું હોય ને, ચલાય નહીં, પેલા ચાલુ એટલે ઘોડી હાલે, પછી વોકર હાલે, એમ કરતો ચાલતો થઈ જાય, પણ એને ખબર છે મારે ચાલવાનું જ છે, એટલે વચ્ચે પગથિયાં લઈને પણ ચાલતો થઈ જાય છે. બરાબર. દરેક વાતમાં. એટલે આપણાથી થતું નથી એવું કહો છો ને, એવું તો બોલવું જ નહીં. દાદા મને શક્તિ આપો, હું તરત જેવું દાદા કે છે અંધારું ખબર પડશે એવી લાઇટની સ્વિચ પડશે એટલે છૂટા પડવા લાગશો. એક. બીજું, અત્યારે તો કોરોના છે, પણ આપતા પુત્રો તમને બધાને તો બહુ મળે તારે પકડીને આ પ્રયોગમાંનું કામ લો, બીજું બધું ટાઈમ ના વાપરો. નોટ કરો કે મારે આ પુરુષાર્થનું પગથિયું ચડવું છે. પુરુષાર્થની વાત કરું છું, જાણ્યું તો બધું બહુ ચોપડા જાણી લીધા. એકદમ સાચી વાત છે. મારા પ્રયોગ, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ, મારા પુરુષાર્થમાં મને ક્યાં પગથિયું ચડવું છે અને મને એકલા ક્યાં મુશ્કેલી પડે છે. તો નોંધ્યું હશે તો કોકને પકડીને બેસાડવાના કે સાહેબ તમે બેસો, પ્રયોગમાં વિધિ કરાવો ને હું તમારી જોડે બેસું. ઓકે. પણ જે પોતે પ્રયોગમાં છે એની જોડે બેસશો અને સંગબળ ને વિધિ દાદાને હાજર કરશો, 1, 2, 4 વાર કરશો એટલે પાવર ઉભો થઈ જશે. મારો પોતાનો અનુભવ છે કે એકલા સામાયિક કે એકલા પ્રયોગ સરખી રીતે થતો નતો અને હજી નથી થતો. 2 કે 3 કે 4 ભેગા થઈને પ્રાર્થના કરીએ એટલે મજાલ છે કોઈની પ્રયોગમાં વચ્ચે આવી શકે, દાદા હાજર થઈ જાય છે, અદ્ભુત રીતે પ્રયોગ થાય છે. પણ મેં જોયું છે કે બધાય મહાત્માઓ વાતો કરે છે, ઘણી વાર તો સામેથી કહું છું કે ચાલો આપણે ટાઈમ કાઢીને બેસીએ, તો કે હમણાં આમ છે, હમણાં તેમ છે, બેસશું, અઠવાડિયા પછી બેસશું, હમણાં જરા કામ છે, હમણાં જરા સાવ. એટલે હું સમજી જાઉં કે વાંધો નહીં, હજી પૂતગલમાં મજા કરવા દો, કઈ વાંધો નહીં. પણ જેને પુરુષાર્થનું પગથિયું ચડવું છે એને અત્યારે હજી સમય છે, નિમિત્ત હાજર છે, દાદા હાજર છે, પ્રયોગની રીત હાજર છે. બધા જવા માંડ્યા આજથી 25 વર્ષ પછી તો દાદાના દ્રષ્ટિ પામેલા મહાત્માઓ નહીં હોય તો પ્રયોગ કરવો કોઈ નહીં. આજના શાસ્ત્ર વાળા બધા જડશે, અનુભવ વાળા નહીં જડે. એટલે તો કીધેલું કે જ્ઞાનીના આશ્રિતને શોધો, અનુભવ તેનો જાણી જોજો, નિજ સ્વરૂપને આત્મ સ્વરૂપ પેલું કઈ છે ને કે ભાઈ આત્મ સ્વરૂપી પાસે નિજ સ્વરૂપને
અનુભવ પ્રયોગની છે, કિંમત જાણ્યાની શબ્દોની નથી, છતાં શબ્દોની છે, કારણ કે અનુભવ વાળા પુરુષોની વાણીમાંથી આવેલા છે અને અનુભવીની હાજરી તરફ લઈ જાય છે. જય સચિદાનંદ. માટે પોતાના પુરુષાર્થના સ્ટેપ નોંધો કે મારે આ પગથિયું ચડવું છે, એ મને થોડી તકલીફ પડી રહી છે. ઓકે. જય સચિદાનંદ. ભારતીબેન ડોંબિવલી. જય સચિદાનંદ દીપકાનંદજી. જરા જોરથી બોલજો. હા, જય સચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. બોલો બોલો. જય સચિદાનંદ શૈલેષાનંદજી. બોલીએ બોલીએ બોલીએ, સુન રહે છે. મને પૂછ્યું હતું કે કોઈ વ્યક્તિ માટે આપણે પ્રતિક્રમણ કર્યા અને આ પણ કર્યા કે છૂટું પણ પાડ્યું, છતાં પણ આપણી બુદ્ધિ એટલા સો પુરાવા બતાવે કે ના, આ ખોટો જ છે, આ ખોટો જ છે, તો આપણે એટલા મૂંઝાઈ જાય કે આપણે શું કરવું ત્યારે ખબર નથી પડતી. સરસ, ચાલો. જય સચ્ચિદાનંદ. ભારતીબેન સરસ પૂછ્યું, અને આપણા બધાની નાને મોટી લેવલ ઉપર આ સમસ્યા તો છે જ. કોઈ કહે છે ને કોઈ બોલે છે ને કોઈ બોલતું નથી. એટલે પ્રતિક્રમણ તો આપણે બધા દાદાએ શીખવાડ્યું એટલે કરીએ છીએ. પ્રતિક્રમણ ના કરીએ તો પ્રજ્ઞા આપણને હુવાઈ દેતી નથી. એક દિવસે ઉભાડીને પણ કરાવડાવે છે. છેલ્લે પ્રતિક્રમણ કર્યા વગર સુઈ ગયા હોય ને તો રાતે ઊંઘ ઉડાડે ને ત્યારે પ્રજ્ઞા પાછી કે ગઈ પેલું પ્રતિક્રમણ કરને, પેલું હાજર થઈ જાય. આ બધું પ્રતિક્રમણ કરવાનું બાકી છે. ઘણા લોકો શું કરે, વિધિ કસેટ કરે કે હમણાં નહીં, હમણાં હું વિધિ કરું છું. ના, ટાઈમ છે કે આ પેન્ડિંગ રહેલું છે, હાજર થાય છે માટે. પરંતુ અમે કહ્યું એમ કે સરખું પ્રતિક્રમણ આપણને હજી ફાવતું નથી. એના બે પહેલી વાત કરીએ ભારતી, આપણે બધા જ નહીં કે બુદ્ધિ કે છે આ ખોટો જ છે ને આમ જ કરે છે ને મને એમ થાય કે આ ભાઈ આમાં જ છે ને કોઈને ધીમું ને કોઈને જોરથી બોલે અંદર. એ બોલનારું કોણ છે? તો કે વિરોધ પક્ષી પાર્ટી છે. એટલે કે છે ને, બેડી જમાતું અવળી હવળી ઊંધા રસ્તા જાતને હલાવી દે છે, ત્યાં દાદાને સંભાળો. બીજી વાત, મને એમ થાય કે દીપકાનંદજી આવા છે ને તેવા છે, કે આ ભારતીબેન આવા છે, તેમાં ભારતીબેનને નુકસાન થયું, મને થયું કે પોતે જ પોતાને પહેલી અસર થાય છે. આ એક બહુ મોટો વિતરાગનો સિદ્ધાંત અનુભવમાં આવશે તો 90% પઝલ સોલ્વ. દુનિયા કોઈને કશું અડી શકે નથી. હું જ મને અડું છું ને નડું છું. બરાબર છે કે જગત મારો પડઘો છે. એટલે ભારતીબેન ને કેવું કે ભારતીબેન તમે સાડી ડાયા છો, શાણા છો, કે તમે જરા અડધા દાદાનો શબ્દ છે, બહાર નહીં કહેવાનું, જોડે જ વાત કરે નીચા થઈ જશે. તો બધું સમજુ છું યાર, મારા જેવી સમજદાર. એટલે આપણે એમને કહેવાનું કે સમજદાર કોને કહેવાય? પોતે દુઃખી થાય ને કે પોતે સુખિયા રહે ને. એટલે ભારતીબેન ને ચમક છે, મારી જાતને દુઃખી કરું છું. હા, કોઈના પણ માટે જે અવળું સવળું અંદર ચાલે છે, પોતાનું સુખ લઈ જાય છે, બીજાને કઈ થતું નથી. માટે મને સવળું થયું કે આજુ કેટલું સરસ કામ કરે છે, કેટલું સરળ છે, કેટલા સેવાભાવ આનંદ આપશે. અને આ કેવા છે ને આવા છે ને તેવા છે, મોઢું બગડી જશે ને આનંદ શુદ્ધાત્મા તો યાદ કરવું પડશે. મન વાણી કાયાની ક્રિયા બીજાને અસર કરતા પહેલા મને અસર કરે. માટે કોઈને માટે હું કશું કરતું નથી, મારા પોતાના માટે જ મારે કરવાનું છે. એટલે વિતરાગો બહુ પાકા હતા. એટલે ભારતીબેન ને જયારે ખ્યાલ આવી જશે કે આ તો હું મૂર્ખી ઠરું છું, મને જ આખો દાડો એટલે ભારતીબેન ની અંદર સવડો પક્ષ જાગૃત થઈ જશે. રસ્તા ખોટશે. શું ખોટશે? એટલે પછી આગળ પ્રાર્થના કરવાની કે એ દાદા ભગવાન આઈલ જોડે મને સંભાવથી અને આપની દ્રષ્ટિ જેવી એવી દ્રષ્ટિથી જોવાની, આપની વૃત્તિ અને આપની સમજ પ્રમાણે જોવાની શક્તિ આપો. એટલે દાદા બધા રસ્તા છે. નંબર 1, જે અભિપ્રાયથી હું બંધાયો છું he or she is a good person. બાવળિયામાં પણ ગુણ હોય, બાવળિયા જેટલા ઔષધીય ગુણ કોઈના નથી ને ભલે કાંટા હોય. એટલે દાદાએ કીધું કે દરેક પ્રકૃતિમાં જે પોઝિટિવ પણ છે, ગુણો છે, મનને બતાડશો તો મન આખું. નંબર 2, જ્ઞાનનો આધાર લઈએ. આપણે
પ્રકૃતિની પંચાયતમાં પડ્યા છીએ, શુદ્ધાત્મા જોતા નથી અને કરતા જોઈએ છે વ્યવસ્થિત. કવિરાજે કીધું કે ભાઈ કોઈની પ્રાકૃતિક પંચાયતે ના પડીએ, આપણે તો અંદરના માનને જ વંદીએ. ઉપાયના રસ્તા જડશે, ટૂંકમાં આપણું મન અને બુદ્ધિ મુક્ત થઈ જશે. પણ જ્યાં સુધી આ મારું અંતઃકરણ મુક્ત થઈ જાય કે ના હિતાભાઈ તો બહુ સારા માણસ છે અને શુદ્ધાત્મા ખરેખર તો અંદર શુદ્ધાત્મા છે, કરતા જ નથી, વ્યવસ્થિત જ છે અને આ તો મારી સમજણની ભૂલ છે, ત્યાં સુધી પ્રતિક્રમણ એટલે કે માન્યતા ફેરવવી પડશે. પ્રતિક્રમણ એટલું માફી માંગવાની વાત નથી. પ્રતિક્રમણ એટલે વ્યવહારની જે બિલીફ આવેલીથી અવળું થયું છે અને જ્ઞાનની બિલીફથી સવડી કરી દેવી અને મારો શુદ્ધાત્માનો અને આજ્ઞાનો ઉપયોગ ચૂકી જવાયો છે તે સ્થિર થઈ જવો અને દ્રઢ થઈ જવો કે જેથી ફરી ગમે તેવું કરતોય માણસ સામે આવે તો મને વાંધો ના આવે ને મારામાં ના આવે. શુદ્ધાત્મા સુધી પ્રતિક્રમણ લઈ જવા પડે. આપણે બધા તો પ્રતિક્રમણ કરી માફી માંગીને મૂકી દીધી, પણ એ માન્યતા ફેરવતા નથી. આપણે પ્રકૃતિને પણ ફેરવતા નથી, અભિપ્રાયોને ફેરવતા નથી, શુદ્ધ ઉપયોગમાં શું બાધક પડે છે ફેરવતા નથી. ત્યાં સુધી વારે વારે પડે અને પોતાને જ નુકસાન થઈ રહ્યું છે. એટલે દાદાને કહ્યું કે અમને તો અમારો આ પરમાનંદમાં એક નાની કાંકરી પણ આવે એટલે કે પ્રકૃતિની સૂક્ષ્મતમ ભૂલ પણ અમને પોસાય નહીં અને તો અમારી જાગૃતિ નિરંતર અને આપણે તો હજી મોટા પથરાય પોસાય છે. કઈ વાંધો નહીં, હમણાં પાછો સત્સંગ થશે ને એટલે આનંદમાં આવી જઈશું, ત્યાં સુધી ચાલશે હગરબડ હરબડ, વાંધો નથી. સમજાયું તમને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. સૂત્ર છે, વ્યવહાર દ્રષ્ટિમાં લઘુ થયેલો એને અંતરાય ના આવે અને અંતરથી જ હારીને જીતી શકશો. અંતરથી માથું ઉચકે તો બહારથી ઉચકે જ. સ્વામીજી આ સમજાવશો? ચોક્કસ વાત કરીએ. હવે પહેલા આગલાના અનુસંધાનમાં એક બીજી વાત કરી દઈએ કે એમણે એક ફાઇલની વાત કરી, પણ આપણે પ્રયોગમાં મૂકવાનું જ્યારે જ્યારે નવરાશ મળે જીવનમાં ભેગી થયેલી તમામ ફાઇલો 2 મિનિટ 1 મિનિટ 10 મિનિટ કે કાયમની, એ દરેકમાં આ નામ ધારીને જે કંઈ પણ અભિપ્રાયો રહેલા છે કે જે નેગેટિવિટી તો ખાસ પણ પછી અભિપ્રાયો રહેલા છે એ દાદા ભગવાન મને જોવાની શક્તિ આપો, એ અભિપ્રાયોમાંથી મુક્ત થવાની શક્તિ આપો. એમ કરતા કરતા અંદરથી એટલું બધું ચોખ્ખું થઈ જશે કે કોઈ પણ ફાઇલ માટે બુદ્ધિ બૂમ પાડશે નહીં. આખું જ્ઞાન, વ્યવહાર અને જ્ઞાન બધું હાજર રહેશે. એટલા પ્રયોગમાં લેતા જવાનું. હવે વ્યવહાર દ્રષ્ટિમાં લઘુ થયેલો એને અંતરાય ન આવે, અંદરથી હારીને જીતી શકશો. એ કોને લાગુ પડે છે? તો કે હું શુદ્ધાત્મા, ફરી નિશ્ચય તો મને જ પ્રાપ્ત છે, પણ નડે છે શું? તો કે હું શૈલેષ શું જતું રહ્યું નથી. હવે હું શૈલેષ શું શબ્દ એ ડિસ્ચાર્જ અહંકાર, હું શૈલેષનું હવાપણાનું જે ભાન છે એકને છે એ જ એનું જીવન છે. હજી તો શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પણ જીવે છે શા આધારે? તો હું શૈલેષ છું. હિતાભાઈ મને માન ના આપે અથવા સારી રીતે બોલાવે તો ઊંચું નીચું થઈ જાય, બીજા કોઈ ન એ કરે તો ઊંચું નીચું થઈ જાય. તો કે અંદરનો આ જે ડિસ્ચાર્જ અહંકાર છે, એટલે દાદાએ કીધેલું કે ભાઈ અમને કે તમે ગધેડા જેવા છો, તો આપણે તો જિંદગી યાદ રહે. ઊંચું નીચું, અરે પેલા કેટલાય કૂતરા બસવા માંડે, આવા છે ને તેવા છે ને, સમજતા નથી. હમણાં કીધું બધું ચાલુ થઈ જાય, લેપાયમાન ભાવ ગલીના કૂતરા. અમારી ગલીમાં છે ને એક કૂતરો કોઈ આવે તો આખી ગેંગ છે, બધું મ્યુઝિક હાર્મોનિયમમાં ચાલુ થઈ જાય. એવા અંદર બધા લેપાયમાન ભાવ. પરંતુ દાદા કે છે હું તો એનાથી બહુ નાનો છું, તને ખબર પડતી? એટલે કે એમ પટેલ તો લઘુત્તમ છે, ગધેડાથી તો બહુ નાનો છું, કીડીથી નાનો છું. તો કે ડિસ્ચાર્જ એટલો બધો એમનો નિકાલ નિશેષ થઈ ગયો છે કે એમને ક્યાંય વાંધો આવે નહીં. ને અંતરાય સંજોગોના કુદરતી હોય કે વ્યક્તિના અને અણસમજણના હોય, એમાં જો ભાગે નડતું હોય તો આ ડિસ્ચાર્જ અહંકાર નડે છે. જોઈ લેજો, બેવ રીતે સમજાવો. આપણે કોઈ પણ ફાઇલો સાથે વ્યવહારમાં આવીએ છીએ અથવા અંદર ભલે હાજર ના હોય, અંદર સ્પંદન ઉભું થાય, યાદ આવ્યા હિતાભાઈ, ભલે ને તો કેનેડા બેઠા છે, ફોને નથી કર્યો, પણ શું ઉભું થાય?
તો કે કંઈક ઊભું થાય, સ્પંદન કહો, પણ એ બધાના મૂળિયામાં શું છે કે હું અને હું તો હું મારો હું જુદો, દીપકાનંદજીનો જુદો, હિતાભાઈનો જુદો, બીજાનો જુદો. હવે આ જ્યાં સુધી હું પર નજર ના પડે ને હું ઓગળે નહીં અને લઘુ ના થાય ત્યાં સુધી મને સ્પંદન કેવા રહે અને અભેદતા થાય ખરી અને શુદ્ધ પ્રેમ આવે ખરો અને ત્યાં સુધી ફાઇલનો સંભાવથી નિકાલ કેવો થાય અને એકમેક મને એકદમ અભેદ ભાવે રહે મન રહે કે પછી વાંધા વચકા વાળું થોડું રહે. દાદાને લાખો માણસના મન વશ વર્તતા હતા કે કૂદી પડે, અંતરાય જ ના હોય, વ્યક્તિના અંતરાય ના હોય અને વસ્તુના અંતરાય કુદરતમાં. તો દાદાએ બહુ સરસ દાખલો આપ્યો છે કે રસ્તામાં એક તાજું જન્મેલું બિલાડીનું બચ્ચું હોય, નાનું અમથું હોય, તો રસ્તે જતા કોઈને એમ થશે કે લાવ આ બિચારું પોતે નથી કરી શકતું, દૂધ લઈ આવશે, આપશે, તે કરશે. તો કે છે જ્યાં અહંકાર નથી દેખાતો ત્યાં કુદરત કોઈ પણ રીતે એને સપ્લાય કરી દે. પણ જરાક મોટું થાય કે હવે હું મારું ધ્યાન રાખી શકું છું, હું કરી શકું છું, કુદરત કે તું તારું કર. આ એક બહુ ગુહ્ય નિયમ છે. એટલે માં કહેવાય એમ માગે છે કે જેટલો અહંકાર, હવે આપણે મહાત્માનો ડિસ્ચાર્જ અહંકાર મોટો છે એટલું કુદરત વસ્તુના અને સંજોગના અંતરાય આવે અને વ્યક્તિના સંબંધોમાં પણ ભેદે કરીને અંતરાય આવે. જેટલો અહંકાર નાનો થઈ ગયો, નિશેષ થઈ ગયો, લઘુ થઈ ગયો, બધું થઈ ગયું, એટલે જ કીધું અંદરથી હારીને જીતજો. હવે આપણે કેટલા લોકો અંદરથી હાર્યા સાચું કહેજો. ભલે આપણે બોલતા નથી, ભલે ભાવથી નિકાલ કરવો છે, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, ઘર જીતવાનું છે, એવું બધું આપણે પાસે હાજર છે. એટલે આપણે ચૂપ રહી જઈએ. એક માતા કે છે ગમે તેમ કરીને શાંતિ જાળવી રાખવી છે ને એટલે અંદર બધું શાંત રાખ્યું છે, પણ અંદર કે મૌન થોડું થઈ ગયું. એ તો ક્યારેક થાય પણ અંદર હાજર છે ને. કેમ? તો કે અંદર હારી શકતા નથી. કોણ નથી હારી શકતું? તો કે હું શૈલેષ, હું જે છે ડિસ્ચાર્જ, હું શૈલેષ તે હારતો નથી. તે કે કેમ નથી હારતો? તો કે એને લાગે છે કે મારી વાત સાચી છે, મારા પ્રભુ સમજતા નથી, આમ છે તેમ છે. એટલે દાદાએ કીધું કે અમે તો હારીને જીત્યા છીએ. અને એનો દાખલો આપેલો કે ભાઈ અત્યારે સવારના 11 વાગ્યા છે, કોઈ કે અમે કોઈને કહીએ કે ભાઈ કેટલા વાગ્યા, તો 11 વાગ્યા લાગે, 11:30. તો હિતાભાઈ કહેશે કે ના ના રાતના 10 વાગ્યા છે, કારણ કે કેનેડામાં બેઠા છે. તો અમે કહીએ ભાઈ જરા જુઓ, તો કે ના રે ના તમે જુઓ ને. એટલે અમે તરત સમજી જઈએ અને અમે કહીએ હા ભાઈ અમારી ભૂલ થઈ લાગે છે, અમને ખ્યાલ ના આવ્યો, બરોબર છે, કેનેડાની દ્રષ્ટિએ રાતના જ વાગેલા છે, એમ કરીને અમે અમારી ભૂલ છે કરીને નીકળી જઈએ. અને ભૂલ ખાલી શબ્દથી ના કહીએ, અંદર પણ એવું જ હોય અમને. એટલે કે તો સામેવાળાને ખબર પણ ના પડે એવી રીતે એને જીતાડીને મોકલ્યા છે બધી રીતે વ્યવહારમાં. અને આપણને શું નડે છે? તો કે આપણી પકડો, ખેંચો ને આગ્રહો આપણે તો સામેવાળાને કોઈ પણ હિસાબે જીતવા ના દઈએ. અને કદાચ તો જીતાડી દે, આમ ચૂપ થઈ જઈએ, પણ અંદર તો આપણને હાજર જ કઈ વાંધો નહીં, સંજોગ આવશે તારે બરાબર સમજાવવા પડશે. જરાક અત્યારે મૂડમાં નથી, મૂડમાં આવે ને ભજીયા ભજીયા ખાય પછી સમજાવી દઈશ એમ થાય અંદર. શું થાય? ના થાય કેન પ્રકારેણ મારો કક મારી વાત સાચી છે. એટલે હારવાની વાત તો મને મંજૂર જ નથી. શું છે? હું સમજુ છું મારી વાત સાચી છે, મારો ડિસ્ચાર્જ અહંકાર અંદરથી કેમ માર કરીને મને હારવા દે. વિતરાગો રિલેટિવમાં હારી જાય, છેવટે મારી ભૂલ છે કઈને નીકળી જાય, બીજાને જીતાડીને પણ નીકળી જાય પોતે. શું જાય? તો પછી અંતરાય ક્યાં આવે એમને? એટલે દાદા કે અમે તો કહી દઈએ કે આ જરા સમજણ નથી પડતી, આવું થઈ ગઈ ને એટલે બાપ. એટલે પેલો કે હા હા મૂકી જાઉં, તમને ક્યાં જવું છે? ખુશ થઈને આપણને 2 લીલા વાવટા આપીને મૂકી જાય કે છે. પણ આ બધામાં ડિસ્ચાર્જ અહંકાર. એટલે દાદાએ કીધું સર્વે ના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી જોતા નથી કોઈનું પૂદગલનું વર્તન. બાળકની પાસે બાળકથી નાના અને આપણી ખુશીમાં પોતે થયા રાજી, સંજોગ અનુસાર વર્તે છે શીલવંત. આખી જ દ્રષ્ટિ પ્રાકૃતિક જે મારી છે 180 ડિગ્રી ટર્ન થઈ જાય કે ભાઈ તમારો આનંદ એ ખરેખર મારો આનંદ છે, એમાં જ ખરેખર મને આનંદ છે. આપણે તો આપણા રિલેટિવ આનંદ માટે મને ફેરવવા ફરીએ છીએ. ના ભાઈ, તમારી
અનુકૂળતામાં, આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી. પહેલા જોશે તે અનુકૂળતા આપણી, તો પછી તો અંદર પેલો ડિસ્ચાર્જ હું એટલો સુંદર ડાયો થઈ જશે ને, ભલે જતો ના રહે પણ એટલો સુંદર થઈ જશે, પછી હેરાન નહીં કરે, અંતરાયરૂપ નહીં થાય. ઓકે, યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે તમે પેલી બેનને કહ્યું ને મનનું પેલું મનની વાત કરી ને, એટલે મોલની ને બધી, તો એમાં તમે જીવતી વ્યક્તિઓની જોડેની વાત એકાદ એક્ઝામ્પલ આપો ને. જીવતી વ્યક્તિઓના એક્ઝામ્પલ તો આટલા બધા નીકળી જ રહ્યા છે વાતમાં, કે મેં કહ્યું કે વસ્તુઓ તો નડતી નથી, એક સાડી કે બે સાડી બૂમ નહીં પાડે, પણ જીવતી વ્યક્તિઓ આપણા ઘરથી જ શરૂઆત કરો ને આપણે. તો આપણી ઘરની બધી વ્યક્તિઓ પહેલા તો આપણે અંદર તપાસ કરીએ, મને કેવું રહે છે બધા માટે, બરાબર, મને સંપૂર્ણ સમાધાન છે બધા માટે, અસમાધાન છે એટલું આપણે બહાર અરીસાનું માથું ઓળીએ છીએ, પણ મારે અંદર તપાસ કરવાની છે કે કેમ મને આવું છે. બરાબર. મારું મન આગુ પાછું થાય છે ખરું કોઈના માટે? આગુ પાછું આવડું તો હોવું જ ના જોઈએ મહાત્માને. બરાબર. આગુ પાછું થાય છે તો મારે તપાસ કરવાની કે નહીં કરવાની? કરવાની. આગુ પાછું થાય છે ત્યાં સુધી મારો વ્યવહાર શુદ્ધ પ્રેમ વાળો થાય ખરો? ના થાય. અરે જાડી ભાષામાં વાત કરીએ તો આપણે ઘર અને વ્યવહાર કે જે કંઈ પણ બધા એકમેકને મળીએ, કે જ્યારે પણ વ્યવહારમાં આવીએ છીએ, અને મહાત્માઓ પણ એકમેકના વ્યવહારમાં આવતા હોઈએ. સચ્ચિદાનંદ કરીએ છીએ તો સારું છે, તો સારું છે કે ઝૂમ પર કરીએ છીએ, પણ આપણે એકમેકને મળીએ ત્યારે સચ્ચિદાનંદ તો કરી દઈએ, પણ જો 5 દાડા ભેગા રહેવાનું હોય તો મુક્ત હાસ્ય હોય છે કે કઈ ખેંચમ ખેંચ હોય છે? થઈ જાય છે તે તો ભલે થઈ જાય છે, એનો મને વાંધો હોય છે કે નથી હોતી વાત કરું છું. હા, તો જો હોય છે તો મારે અંદર તપાસ કરવાની કે આ ક્યાં ગૂંચવાયો હું. બરાબર. એ શું મેં જોયું, એટલે આ ફાઇલે શું જોયું, એના ચશ્મામાંથી શું દેખાયું ને હું કેમ વર્ગી ગયો, અને બોલે છે ફાઇલ કે આવા છે, ને આ જો ને પોતાની વસ્તુ ઠીક મૂકતા નથી, હું ગાદલું હરખું મૂકતા નથી, બાથરૂમમાં તે નાહીને આવ્યા પણ એને ખબર નથી કે 8 જણ બીજા રૂમમાં છે તો બાથરૂમ ધોવાનું, એવું ને એવું લપેડા મૂકીને આવી ગયા. બરાબર. હું એની વાત સાંભળીને અંદર ફસાઈશ એવો ફસાઈ ગયો. શું થયું? બોલ્યું મન કે અંતસ્કરણ માની લીધું કે મેં એની માની કે ના માની. તો પછી જ્યાં મારી વાણીમાં ખેંચ આવે, જ્યાં મારું મુક્ત હાસ્ય વિલાઈ જાય, જ્યાં મારું મન આગુ પાછું થાય, એ બધી વ્યક્તિઓની બાબતમાં થાય છે કે બીજા કોઈની બાબતમાં? વ્યક્તિઓની બાબતમાં. તો ક્યાં શોધવા જવું પડે એવું છે? ખ્યાલ આવ્યો. શોધવા જવું પડે એવું? ના, શોધવા ના જવું પડે, અહીંયા ઘરમાંથી જ બધું ચાલતું દેખાય. તો દાદાએ કીધું કે આપણે આપણું વિજ્ઞાન એવું છે ને, આપણું એટલું તૈયાર થવાનું છે અંદર શુદ્ધિકરણ અને જાગૃતિ અને શુદ્ધાત્મા, કે કોઈ આપણને કરવા માગે તોય આપણો પરમાનન્ટ ડિસ્ટર્બ ના કરી શકે, કે આપણને ડિસ્ટર્બ ના કરી શકે, કે ડિપ્રેશન. હવે આપણે નથી કરતું તો જાતે જ પોતાનાથી થઈ જઈએ છે, ખાલી નામ કોકનું દઈએ છે. શું કરીએ છે? નામ કોકનું દઈએ. એટલે તમે કહ્યું કે એક ફાઇલ ને લેતા જાઓ અને દાદાને પ્રાર્થના કરો કે આ ફાઇલ સાથે આ નામધારીનો જે વ્યવહાર થઈ રહ્યો છે બહાર અને અંદર, એ જોવા જાણવાની મને શક્તિ આપો, અને પછી થર્મોમીટર મૂકો કે મુક્ત હાસ્ય વાળો છે, બરાબર, એની ખેંચ વાળો છે, મન બગડે કે આગુ પાછું થાય એવો છે, કે અસમાધાન, બધું જુઓ ને. બરાબર. હા, એટલે આ ચોખ્ખું થવા માટે જ આ બધું પૂછું છું કે આ બધું ક્યાં આગળ સુમિત્રાનું અટકે છે. બધી ફાઇલને એક એક કરીને ધીમે ધીમે જોવી પડશે. ડોક્ટર વોર્ડમાં 20 પેશન્ટ દાખલ હોય અને ફટાફટ કેમ છો કે નીકળી જાય, બધાને સારું ખાટલે જવું પડે, જેને જેટલી જરૂર હોય એટલું એટેન્ડ કરવું પડે, અને સારું થઈ જાય ત્યાં સુધી વારે જરૂર હોય તો વારે જવું પડે. એવી આપણી અંદર અને બહાર જે જરૂરી છે ત્યાં વારે આપણે ઉપયોગ મૂકીને પ્રાર્થના કરીને પ્રયોગ કરીને કરવું પડે. બરાબર. વધારે તો સામાયિકથી જ વધારે કરવી પડે. તમારે આપણે જે નામ આપવું હોય, જેને જે નામ આપવું હોય, ગમતું નામ આપી શકે છે. ફોઈબા પોતે જ છે, જે નામ આપવું હોય આપજો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છેવટે આપણા ચિત્તમાં તમામ ફાઇલો
આપણી આંખ ભેગી થાય દાદા કે છે ફાઇલ, એના માટે આપણને એક પણ અવળો ભાવ કે વિચાર ન આવે, કલુષિત ના થાય, એટલા ટ્રાન્સપરન્ટ અને પ્યોર થઈ જઈએ અને તો જ શુદ્ધાત્મા દેખાય ને હું શુદ્ધાત્મા છું રહી શકું. એવા થવાનું છે. એટલે દાદાએ પદમાં કીધું નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત અપેક્ષા. તો કે અમે નિખાલસ એટલે કે સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ છે, સૂક્ષ્મતમ પણ એવું કઈ ના હોય અમારા મનમાં કોઈના માટે કે જે અમારે કોઈને દેખાડાય નહીં. બરાબર. અને મારે તો મન પડદામાં રાખવું પડે હોય એટલે જ એકબીજાને મળીને હું મજા કરી શકું. જો પડદો એકબીજાનું મન વાંચી શકતા હોત ને એકબીજા, દૂરથી જ જય સચ્ચિદાનંદ ભાગત. હા, સાચી વાત. જય સચ્ચિદાનંદ. ખુલ્લર સાहब. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद. कृष्णानंद जी. जय सच्चिदानंद. मैंने एक क्वेश्चन डाला है जो आप वाणी में है, वो मेरे को समझना है. जी जरूर. निर्विचार दशा शून्य अवकाश रे निर्विशेष परिणामे मोक्षानंद. तो इसकी जो नीचे एक्सप्लेनेशन में लिखा है उसमें ये बताया है कि आपका जो विचार है वो आपका विचार बंद हो जाते हैं. विचार નથી એવો आप આપેલું છે. तो विचार तो ऐसे भी हम ये समझ रहे हैं कि जहाँ विचरे उसको हम विचार बोलते हैं. तो जहाँ हम नहीं विचरते हैं, जिसको हमने देख लिया, तो उसको तो हम विचार नहीं कहेंगे, तो उसको क्या कहेंगे? वही बताया है कि क्रमिक मार्ग विचार दशा रूप है. उसका मतलब क्या है कि क्रम मार्ग में मैं शैलेश हूँ, मुझे करना है, मैं कर रहा हूँ, उसी से साधना जो कर रहा है तो अशुभ में से शुभ और जगतगामी में से आत्मगामी विचारों की श्रेणी से वो ऊपर चढ़ते हैं. जैसे ये संसार पहला पद नहीं लिया कि माया स्वरूप है, मुझे तो आत्मा में जाना है, ऐसे करते करते विचारों से उनकी श्रेणी चढ़ते चढ़ते फिर वो निर्विचार मैंने शुद्धात्मा दशा में आएंगे. ये क्रम मार्ग की दशा. फिर वहीं लिखा है कि विचार दशा भ्रांति, मैं शैलेश हूँ, अज्ञान दृष्टि, वहां तक मुझे विचारों का सहारा लेके ऊपर जाना है. बराबर है. अभी मुझे निर्विचार, मैं शुद्धात्मा हूँ, मन से बिल्कुल भिन्न ऐसा शुद्धात्मा हूँ. विचार मन का स्वभाव है, मैं निर्विचारी ऐसा शुद्धात्मा हूँ. विचरता भी है, जागृति कम हो गई, मगर फिर भी मैं तो निर्विचारी स्वभाव से ज्ञान स्वरूप हूँ, केवल ज्ञान स्वरूप हूँ. विचरने वाला तो अंतरात्मा दशा में जो थोड़ा पुराना अभ्यास था उसके लिए हो गया, बाकी मेरा स्वभाव वो नहीं है. कुछ भी करो, मैं तो स्वभाव से ही केवल ज्ञान स्वरूप हूँ, टंकोत्कीर्ण हूँ, मैंने भी निर्विचारी हूँ. जो ये दशा प्राप्त हो गई जिसको, उसको तो परमानंद हो गया, क्योंकि वो निर्विकल्पी निर्विशेष परिणाम में आ गया. क्या आ गया? वही बात समझा रहे हैं कि हमको जो मिला है वो परिणाम स्वरूप मिला है. क्या मिला है? निर्विशेष परिणाम. मैंने अपने स्वाभाविक परिणाम, शुद्धात्मा के परिणाम, विशेष परिणाम, मैंने पर परिणाम, प्रकृतिजन्य परिणाम, जिसमें मन बुद्धि चित्त अहंकार सब आ गए. पौद्गलिक या रिलेटिव भाग आ गया. जो विशेष परिणाम है, जो आत्मा के खुद के स्वाभाविक परिणाम नहीं है. और मैंने विज्ञान की बात की, मेरे स्वभाव के ज्ञान दर्शन स्वरूप, देखने जानने स्वरूप. तो ये जहाँ ये लिखा है ज्યાં कर्तव्य बंद करने की जरूरत नहीं है, या જ્યાં કર્તવ્ય નથી, तो जो हमारी जो आत्मदशा है, शुद्ध आत्मदशा, उसमें कोई कर्तव्य नहीं है, पर व्यवहार में तो कर्तव्य रहेगा ना. हाँ, जरूर से ये निश्चय के स्वभाव की बात कि मेरे शुद्ध स्वभाव में जहाँ मैं निर्विशेष विशेष परिणाम से नहीं पर स्वाभाविक परिणाम से हूँ, जहाँ मोक्षानंद है, तो मैं शुद्धात्मा स्वभाव से, मेरा ये रिलेटिव कर्तव्य नहीं है. मेरा कर्तव्य स्वभाव से देखना जानना है, मगर शैलेश को कर्तव्य है फाइल स्वरूप का संभाव से निकाल करने का. इसीलिए बोला कि सब कुछ करते हुए मैं करता नहीं हूँ. सगड़ू करता स्व नहीं करता, सूत्र पामे जे जन. ये वेद विज्ञान से समझना है कि रिलेटिव से शैलेश की ये बात और रियल से मेरी ये बात. सो ये जो बात कर रहे हैं वो अपने शुद्धात्मा स्वभाव की है, जहाँ कर्तव्य नहीं है, विचार नहीं, ऐसा पद दिया है, ऐसा बात करते हैं. वो आप પદ આપેલું છે, જ્યાં ચિત્ત પર ઘર છોડી પોતાના ઘરમાં આવે. પર ઘર मैंने शैलेश में हमेशा जो चित्त रहता था और शैलेश भोग जो रहता था और करता था, अभी उसका पार्ट शुद्धात्मा हूं करके स्वघर में आ गया.
तो शून्य शून्य अवकाश का क्या अभिप्राय है? शून्य शून्य अवकाश का मतलब है मैं शुद्धात्मा हूँ, प्रकृति की अपेक्षा से वो शून्य है, खुद के गुणों की अपेक्षा से वो पूर्ण है, और प्रकृति की अपेक्षा से मैं शुद्धात्मा हूँ, मेरे स्वभाव में आया तो वहां मुझे अवकाश ही अवकाश है। प्रकृति कितनी भी बिजी है, तो प्रकृति की अपेक्षा में मैं शून्य हूँ और उसके उसमें स्वभाव से मैं पूर्ण हूँ। तो बोलता है कि मुझे टाइम नहीं मिलता है, महात्मा भी बोलते हैं मुझे इतना काम है, इतनी फाइलें, टाइम नहीं मिलता। अरे भाई किसको टाइम नहीं मिलता है? फाइल एक को नहीं मिलता है, मुझे तो हमेशा अवकाश है, क्योंकि मैं शुद्धात्मा हूँ, सिर्फ देखने जानने वाला और मुक्त हूँ। तो वहां अपने पद में पूर्ण अवकाश है। क्या बोलते हैं? पूर्ण अवकाश। सो ये शुद्धात्मा की दशा समझाने के लिए अपने को जो प्राप्त है उसकी बात की है, क्योंकि ऊपर की जो बात की वो जगत व्यवहार में वही हमेशा रहता है, क्योंकि वो उस मार्ग से उनको जाना है। बल्कि हमें कृपा से इतना बड़ा आश्चर्य स्वरूप मिल गया कि हम ये सब स्टेशन को खुदा के आगे के मुक्त स्टेशन पर बिठाए गए हैं। अभी उसको सिर्फ पहचान लीजिए ये स्टेशनों को, और आपको उलझन न हो, इसलिए ये रिलेटिव को रियल में रह के देख के जाने दीजिए। सर एक दूसरा मीनिंग समझना था, अध्यवसान का क्या मतलब है? क्या? अध्यवसान। 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 हाँ जी, इसका क्या मीनिंग है? हाँ, अध्यवसान एक टेक्निकल वर्ड है। सब सामान्य महात्माओं के लिए तो मैं ये कहता हूँ, और दादाजी भी कहते थे कि मैं शुद्धात्मा हूँ, आप जागृत रहिए और ये फाइल एक की पुस्तिका पढ़ते रहिए। बाकी का फाइल एक की बुद्धि को जो शौक है वो भले पढ़े, मगर आप फाइल एक की पुस्तिका पढ़ते। अभी जिनको एकेडमिक्स है, जिनको ज्यादा इंटरेस्ट है, वो ऐसे शब्द पकड़ के ज्यादा अंदर जाते हैं, मगर कोई बात नहीं, जाने का कोई हर्ज नहीं है, तो बात करते हैं। अध्यवसान का मतलब मेरी समझ से जो होता है, दो चीज है। एक संस्कार रिलेटिव जो पड़े हुए हैं पुराने, जो कोई भी चीज करते वो खड़े हो जाते हैं। इनबिल्ट बहुत डीपली रूटेड जो प्रभाव जिसे हम बोलते हैं, प्राकृतिक भाव जो पड़े हुए हैं, तो मैं शुद्ध हो गया फिर भी वो खड़े हो जाते हैं। वो पर परिणाम है, पर भाव है, अध्यवसान बोलते हैं। सादी भाषा में संस्कार स्वरूप बोल सकते हैं। आगे थोड़ा ग्रॉस में, स्थूल में तो लेपायमान भाव भी बोल सकते हैं उसको, कि कोई भी चीज होने पर जो अंदर सब लेपायमान परिणाम खड़े हो जाते हैं, ऐसा क्यों किया, ऐसा करना चाहिए, वैसा करना चाहिए, ठीक नहीं, वो कितने सारे अंदर खड़े हो जाते हैं। वो अपनी प्राकृतिक स्वभाव, टेव और स्वभाव के अनुसार जो खड़े हो जाते हैं, वो सब अध्यवसान कहलाते हैं, कि जो मुझे थोड़ा बहुत उलझन में डाल देते हैं। एक बात तो मैं उनके साथ चला जाता हूँ, फिर वापिस आता हूँ कि मैं तो शुद्धात्मा हूँ, प्रकृति का एक भी गुण मुझमें नहीं है, मेरा एक भी गुण प्रकृति में नहीं है, और प्रकृति जो देख रही है वो दूसरे की प्रकृति को देख रही है। मैं शुद्धात्मा हूँ, तो मेरे अंतर के दृष्टि से उनमें भी शुद्धात्मा को वंदन। और प्रकृति कुदरती रचना है जो व्यवस्थित से बनी हुई है, कोई करने वाला नहीं है। तो अध्यवसान का मुझे थोड़ा बहुत जो समझ में है, वो डीप रूटेड रिलेटिव, जिसे मिथ्यात्व भी बोल सकते हैं, वो जो खड़े हो जाते हैं, सब अध्यवसान है। फिर भी दादाजी के शब्द में से कहीं से मैं पढ़, जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણો સમય થઈ ગયો છે। जरूर, तो एक हम रिवाइज कर लें कि आज क्या क्या, प्लीज रैप अप, प्लीज क्या क्या प्रयोग हमने, हमारी चर्चा हुई। कौन बोलेगा? कृष्णा बोलेगी, हिताबाई बोलेंगे? जल्दी जल्दी कौन बोलेंगे? 2 मिनट्स। कोई आता नहीं है, दिखाई नहीं देता है। अरे आप ही बोलो, अच्छा रहेगा। अरे मैं बोलूंगा तो फिर तो सब विद्यार्थी तो नहीं पढ़, सब मेरे शिक्षक क्या करेंगे? ओके कृष्णा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। समरी, जो भी आपको याद रहा, समझ में आया, समरी। સમરીમાં તો જે મૂડ, એટલે તમારે પહેલા તો મનની જોડે વાત કરવાની કે અને સેપરેટ રાખવાનું કે હું શુદ્ધાત્મા છું
અને જ્યાં થઈ રહ્યું છે એ કૃષ્ણાથી થઈ રહ્યું છે. એટલે તમારે પહેલી આજ્ઞા, બીજી આજ્ઞા, ત્રીજી ને ચોથી ચારેય આજ્ઞા સાથે ફોલો થઈ શકે, હું એટલું સમજુ છું. કે પહેલા તો તમે કોઈ પણ વસ્તુ તમને ગમતી હોય તો એ મન જોડે વાત થાય અને અંદર તમે વિચારો કે હું શુદ્ધાત્મા છું, આ કૃષ્ણાને બધું થાય છે. એટલે એ તમે પછી વધારે મન વિચાર કરે તો એવું કહી શકો કે ઓકે આ તો એટલે મનની જરૂરી છે, સમાધાનની વાત નથી થઈ. જરૂરી, થઈ ગયું. ચાલો બીજું કઈ? ચાલો. નથી જરૂરી તો છોડી દો. એટલે છોડી દીધા પછીનું ડિટેલમાં જે નથી જવું, સામે ખાલી આવ્યું. રૂપરેખા સમરીમાં પ્રેસી રાઇટિંગ હોય ખાલી. દીપક આનંદજી મને એવું કહે છે 2 મિનિટ્સ. ચાલો હું જ કરી દઉં, ઓકે કેમ કે દીપક આનંદજીને તપ ઓકે, તમે કહી દો યાર. ના કરી. સામાન્ય રીતે હિતાભાઈ, પિતાભાઈ કઈ કહેવા માંગે છે? હા ચોક્કસ. એટલે અતિન્દ્રિય સુખ જે છે એ શુદ્ધાત્મા થયા પછી જે સારા સંજોગો હોય અથવા તો અનુકૂળ સંજોગો ના હોય, પણ એને એમાં શુદ્ધાત્મામાં રહીએ અને જે સંજોગોને જોયા કરીએ અને જો એવું થાય તો એવું હોવું ઘટે. એટલું જ મને થોડુંક એવું સમજાયું થોડુંક વાત પરથી. બિલકુલ. મોજ કરજે પણ મોજીલા ના થશો, એટલે સૂત્ર સરસ. એટલે સમરીમાં આપણે ઘણી બધી વાતો તો નિમિત્ત નૈમિત્તિક થઈ, પણ સામાન્ય ભાવે સમરી કરીએ તો આપણે વ્યવહારથી શરૂઆત કરેલી સંસારિક માયાની જાણ કે ભાઈ આ વ્યવહારના બેઝમેન્ટ પર જો નિશ્ચય છે તો હું શુદ્ધાત્મા, નિશ્ચયની બધી વાત છે. બધાએ કહ્યું પણ અનુભવ તો કે આ વ્યવહાર જેટલો મારો જાગૃતિપૂર્વક એવો થતો જાય કે જ્યાં કોઈને ફરિયાદ ના હોય, કમ્પ્લેન તો હોય જ નહીં, બધાને પ્રેમ સ્વરૂપ આવતું જાય. શૈલેજાનંદજી, હા, શીલ કહે છે કે she would like to summarize. શ્યોર, પ્લીઝ પ્લીઝ. શીલ બહુ હશે. ગો અહેડ પ્લીઝ. મને આનંદ થયો. ક્યાં ગઈ? what I have summarized it is કે જેટલું સામેવાળાનું સવળું જોશો એટલું અંદરથી આનંદ વધતા છે. એક મને એ થયું. અને બીજું, જ્યારે બી મન આડું અવળું બતાડે ત્યારે દાદાને પ્રાર્થના કરવાની કે અમારું ચારિત્ર મોહિની છે કે જે બી છે એ જોઈને મને છૂટા રહીને અલગ રહીને જોવાની જાણવાની શક્તિ આપો. એટલે માણસો સાથે માટે મને એ ગમ્યું કે જેટલું પોઝિટિવ જોશો એટલું આપણને સવળું અને આપણને આનંદ થશે. કારણ કે જેટલું નેગેટિવ જોઈએ છે એટલું બહુ જ બૂમો પાડે છે મને. બળી જવાય અંદરથી. હા, બળી જવાય. અને બીજું કે મારું પ્રોસેસર બહુ સ્લો થઈ ગયું છે, સત્સંગમાં ટચ નથી રહ્યો એટલે રિબૂટ. ચાલો તો સુંદર. એટલે દીપક આનંદજી બોલો. હા બોલો. જય સચ્ચિદાનંદ. હવે જે અતિન્દ્રિય સુખ છે એટલે પૂતગલના સુખ ના લેવા, એ થયું ને. જે એક સેન્ટેન્સ આવ્યું હતું, સંસારના સુખ લે ગપ્પુ નથી, લોન રીપેમેન્ટ, એવું કંઈક હતું, હું ભૂલી ગઈ છું. પણ અતિન્દ્રિય એટલે પૂતગલના સુખ ના લેવાય, એવો અર્થ થાય છે. વિભૂતિ લે એની પ્રકૃતિના આધારે, પણ આપણે છૂટા પડી જઈએ, હું શુદ્ધાત્મા છું, તો ધીમે ધીમે વિભૂતિ બેનનું ચિત્ત પણ ધીમે ધીમે એવું થતું જાય કે એ ઘસડાવવાનું છોડી દે. શું છે? એ રિલેટિવ સુખોની પાછળ ઘસડાવવાનું છોડી દે. એટલે એ ચિત્ત શરૂઆતમાં જશે, પણ આપણે શુદ્ધાત્મા તરીકે છૂટા પડીએ અને જોઈએ ધીમે ધીમે એને ચારિત્રમોને ઓળખીએ, એટલે ધીમે ધીમે અશુદ્ધ ચિત્ત શુદ્ધમાં ખરેખરના આનંદમાં આવશે. પેલું ખરેખર સુખ આવતું નથી, ઓછું થાય. બરાબર. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. વિભૂતિબેન તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. સમય મળે તો નોટ લઈને લખી નાખજો કે આજના સત્સંગમાં શું શું થયું, શું શું પ્રયોગ ને શું શું કરી શકાય. હું લખી, તમે લખી, રેકોર્ડેડ હોય છે એમાંથી. તો આપણને ટેવ પડશે કે આપણે ખાલી વાત કરીને નહીં છૂટા પડીએ, પણ એનો ઉપયોગ આપણે જીવનમાં કરીએ. ભલે 5 પોઈન્ટ લખો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ,
ओ पंचन मुक्कारो तो पंचन मुक्कारो पावपनासनो नव पावपणासनो मंगलाणं च सव्येसिं मंगलाणं च सौवेति पडमं हवै मंगलम् वडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। छेल्ली વાત